સ્વરઅક્ષરની આજની 9 માર્ચની 2025ની સભામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાઉસકીપિંગ મહેમાનના વક્તવ્ય દરમિયાન આપનું માઇક્રોફોન મ્યુટ રાખવા વિનંતી. વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરી માટે ગેલેરી ખોલી ત્યારે તમારો હાથ અથવા વર્ચ્યુઅલ હાથ ઊંચો કરવો, તમારું નામ બોલાય ત્યારે પ્રતિભાવ પ્રશ્ન ટૂંકમાં રાખવો. મિત્રો, સ્વરઅક્ષરની કેનેડાની આપણી આજની સભાના મહેમાન છે ડોક્ટર અભિમન્યુ આચાર્ય. સ્વરઅક્ષર તો અભિમન્યુનું પોતીકું ઘર છે. સ્વરઅક્ષરના મોટાભાગના કાર્યક્રમોમાં અભિમન્યુ એક જાગૃત શ્રોતા તરીકે ઉપસ્થિત રહેતા હોય છે, પણ આજે તેઓ અહીં એક વક્તા તરીકે આવ્યા છે ત્રીજી વાર. આજે એમની હોમ પીચ પર રંગત જમાવવાના છે. મિત્રો, આજે હાજર રહેલા આપ સૌ મિત્રોનો મારે વિશેષ આભાર માનવો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ અને એમાં ભારત રમતું હોય અને તે છતાં આપ સૌની અહીં હાજરી, થેન્ક યુ વેરી મચ. પહેલી વાર જ્યારે અભિમન્યુ સ્વરઅક્ષરમાં વક્તા તરીકે આવ્યા ત્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો અને યુદ્ધના મંડાણ થયા હતા. આજે 3 વર્ષ પછી એ યુદ્ધ ચાલી જ રહ્યું છે, એની આપણે સખેદ નોંધ લઈ રહ્યા છીએ. દેશ વિદેશમાં સાહિત્યની દુનિયામાં અભિમન્યુ આચાર્યના સશક્ત લેખનની નોંધ લેવાય છે. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. સાથે સાથે ઉર્દુ અને સંસ્કૃત પણ શીખી રહ્યા છે. લગભગ 13 વર્ષ પહેલા એક પ્રતિષ્ઠિત ગુજરાતી લેખકે બીજા ગુજરાતી લેખકને અભિમન્યુનો પરિચય કરાવતા કહ્યું હતું કે સાહિત્યમાં જે કંઈ મહત્વનું વાંચવાનું છે એ બધું જ આ યુવાને વાંચી લીધું છે. અને અભિમન્યુની વાચન યાત્રા અવિરત ચાલતી જ રહી છે. જ્યારે પણ એની સાથે વાત થાય ત્યારે દેશ વિદેશના વિવિધ વિષયો અને ભાષાઓના સાહિત્યની ગતિવિધિઓથી એ સુપેરે પરિચિત હોય છે. નાનકડી એક વાત કે હેનકેનને જ્યારે નોબેલ પારિતોષિક મળ્યું એના 2-3 દિવસ પછી મારે અભિમન્યુ સાથે વાત થઈ કે ભાઈ, આ હેનકેન તો આપણી વાતમાં આવ્યા જ નહીં. એટલે અભિમન્યુએ મને યાદ અપાવ્યું કે 2 વર્ષ પહેલા આપણે ડાઉનટાઉનમાં લેક શોર પર જતા હતા ત્યારે તમને આ વાત હેનકેનની કરી હતી. મિત્રો, અભિમન્યુ કેનેડાના લંડનની વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કમ્પેરેટિવ લિટરેચરમાં પીએચડી કરીને તેઓ એ જ યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટરેટ કરી રહ્યા છે અને સાથે સાથે ક્રિએટિવ અને એકેડેમિક રાઇટિંગના સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. અહીં જો એમની એકેડેમિક તેમજ અન્ય લેખન કાર્યના માત્ર નામો જ વાંચવા બેસું તો ઘણો સમય નીકળી જાય. એમની કેટલીય કૃતિઓ ઠેર ઠેર પ્રકાશિત થઈ છે. પડછાયાઓ વચ્ચે અને લગભગ પણ ટૂંકી વાર્તા સંગ્રહો ખૂબ પોખાયા છે. તેઓ સાહિત્ય અકાદમી, યુવા પુરસ્કાર સહિત દેશ વિદેશના કેટલાય પારિતોષિકો મેળવી ચૂક્યા છે. એમના લખેલા નાટકો જેમ કે બાઉન્ડ્રીઝ અને હોપસ્કોચ સફળતાપૂર્વક ભજવાતા જોયેલા છે. એમની ખૂબ જાણીતી વાર્તા મિકી પરથી હાલમાં ફિલ્મ બની રહી છે. વિવિધ પ્રકારના લેખનના ક્રાફ્ટ વિશે તેઓ વ્યાખ્યાનો, પરિસંવાદો અને કાર્યશાળાઓ, વર્કશોપ કરતા રહ્યા છે. વેસ્ટર્ન યુનિવર્સિટીમાં બેઝિક્સ ઓફ રાઇટિંગ ક્રાઇમ ફિક્શન વિશે વક્તવ્ય આપી ચૂક્યા છે. આજે તેઓ આપણી સાથે ગુજરાતીમાં ઉપેક્ષિત એવા જાસૂસી સાહિત્ય વિશે વાતો કરીને શેરલોક હોમ્સ અને જેમ્સ બોન્ડ ગુજરાત ક્યારે આવ્યા એ કહેવાના છે. તો આવો અભિમન્યુ, સ્વરઅક્ષરના મંચ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ શૈલેષભાઈ, નીતાબેન, સ્વરઅક્ષર અને આપ સૌ. તમે આભાર આમ તો માની લીધો મારા વતી કે ચેમ્પિયન્સ ટ્રોફી છોડીને અથવા પેરેલલી મારા પેરેન્ટ્સ જેમ કરે એમ સાથે જોતા જોતા પણ એનીવે તમે બધા અહીંયા હાજર છો એનું મારે મન મહત્વ છે. તો થેન્ક યુ સો મચ પહેલા તો. અને અપોલોજીસ કે મારો પરિચય તમારે 2 વાર સાંભળવો પડ્યો.
બટ ઇટ ઇઝ ઓલ ગુડ. આજે આપણે પહેલા તો એક ક્લેરિફિકેશન કે જેમ્સ બોન્ડ અને શેરલોક હોમ્સ ગુજરાત ક્યારે આવ્યા, તો એ એટલે આમ ઇન કેસ જો ક્લિયર ના હોય તો કહી દઉં કે આપણે અડેપ્ટેશન્સની વાત કરીશું, જાસૂસી સાહિત્યની વાત કરીશું, અને જે ગુજરાતના જે મોડલ્સ છે શેરલોક હોમ્સના કે જેમ્સ બોન્ડના, એની વાત કરીશું. એટલે એકચ્યુઅલ ઇયાન ફ્લેમિંગ નહોતા આયા ગુજરાત, કે આર્થર કોનન ડોયલ છે શેરલોક હોમ્સના રચયિતા, એ પણ ગુજરાત નહોતા આયા. તો એ એક ક્લેરિફિકેશન જસ્ટ ઇન કેસ. હું અત્યારે પોસ્ટ ડોક કરું છું અને ડિટેક્ટિવ ફિક્શન પર મારું રિસર્ચ છે. એટલે આજકાલ આ જ બધું મારે વાંચવાનું આવે છે, કામના ભાગરૂપે પણ, અને મારો રસ આમાં પહેલેથી જ. એટલે પહેલેથી જ આ મને એવું છે કે શિષ્ટ સાહિત્ય અને આ પ્રકારનું પોપ્યુલર કે લોકપ્રિય સાહિત્ય જે હોય એના વચ્ચે જે એક પ્રકારની આપણે હાયરાર્કી ઊભી કરેલી છે કે શિષ્ટ સાહિત્ય એટલે મહાન, અને આ તો એ મને પહેલેથી જ બહુ નાનો હતો ત્યારથી એ વાત સાથે થોડો વાંધો છે કે એ રીતે ઇગ્નોર ના થઈ શકે. જે લોકપ્રિય છે, જે સલમાન ખાનની દબંગ છે ધારો કે, તો આપણે કહીએ કે ભાઈ બેકાર પિક્ચર છે, બેકાર પિક્ચર છે, પણ એ 300 કરોડ કમાતી હોય તો આપણે એના પર ધ્યાન આપવું પડે કે શા માટે ચાલે છે. જો બધા જ એવું કહે છે, જેટલાને મળું છું બધા જ કહે છે બેકાર છે, તો આ ચાલે છે કેમ, અને એના શું કારણો છે, અને એ આપણી સોસાયટી વિશે આપણને શું કહે છે. એટલે જાસૂસી સાહિત્યને આ રીતે આપણે એક ઇગ્નોર કરીએ છીએ, એનું કારણ એ છે કે એમાં સાહિત્યિક ધોરણોથી એને માપીએ તો એ ઊણી ઉતરતી હોય છે કૃતિઓ. પણ સાહિત્યિક ધોરણ એ કંઈ એકમાત્ર ધોરણ હોતું નથી. ફૂટપટ્ટીઓ ઘણી બધી અલગ અલગ હોય છે, અને તમે કઈ ફૂટપટ્ટી વાપરશો એના આધારે તમને સાઈઝ મળશે. ધારો કે આ પેન છે અત્યારે મારી પાસે, તો હવે આ પણ એક કલ્ચરલ પ્રોડક્ટ છે, એક સાંસ્કૃતિક પ્રોડક્ટ છે, અને એ ક્યારે કેવી રીતે બની, એમાં કયા પ્રકારનો લેબર ગયેલું, રેશિયલ બોડીઝ કઈ હતી જેણે આ કામ કરેલું, આ બધું જ જો ધ્યાનથી જુઓ તો એક નાનકડી પેનથી એ તમને ખ્યાલ આવી શકે કે આપણી સોસાયટી કેવી રીતે ફંક્શન કરે છે. તો ડિટેક્ટિવ સાહિત્ય તો બહુ મોટી વસ્તુ છે, તો એને ધ્યાનથી જોઈએ તો આપણા સમાજને, આપણી સંસ્કૃતિને, આપણી ભાષાને, દરેકને થોડો વધારે નજીકથી સમજવાનો એક આપણને ચાન્સ મળે છે. તો આજે મારો ગોલ એ છે કે હું તમને કન્વિન્સ કરું કે કે આને ધ્યાનથી કોઈ પણ વસ્તુને, પણ ખાસ ડિટેક્ટિવ સાહિત્યને બહુ ધ્યાનથી વાંચીને, જોઈને, સમજીને એનો એને માણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઇટ ટેક્સ અસ ક્લોઝર ટુ હુ વી આર એઝ પીપલ એન્ડ એઝ અ સોસાયટી. તો આ મારી મુખ્ય દલીલ છે. અને મારો જે પ્રયત્ન છે આજે કે હું તમને અલગ અલગ દાખલાઓથી કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશ, અને લગભગ 1.5 કલાક હું લઈશ. આઈ વિલ ટ્રાય ટુ લિમિટ માય સેલ્ફ વિધિન એન આવર. તો પહેલા મારે અમુક લોકોનો આભાર માનવાનો છે જેમણે મને અમુક આજે હું જે વાત કરવાનો છું એના મટીરિયલ્સ મને મળે એમાં મને મદદ કરી છે. તો એક તો મયુર ખાવડું છે, આપણા લેખક છે, કોલમિસ્ટ. એમની કોલમ આવતી હતી દિવ્ય ભાસ્કરમાં, મારા મિત્ર છે, અને મયુરે મને બહુ સરસ ઘણી બધી માહિતી પૂરી પાડી. એક છે દીપકભાઈ મહેતા, એ 19મી 20મી સદીના ગુજરાતીના સ્કોલર છે. એમના બહુ બધા પુસ્તકો મેં વાંચ્યા છે, અને
એના લીધે એક 19મી અને 20મી સદીનો એક જે સંદર્ભ હોય સમયનો, ઇતિહાસનો, એ મને મળેલો છે. અને એણે એ સંદર્ભે મને આ કૃતિઓ સમજવામાં ઘણી મદદ કરી છે. તો એ રીતે દીપકભાઈનો પણ આભાર માનું છું. અને આપણે વાત શરૂ કરીએ. તો આજે એક આપણે બર્ડ્સ આઈ વ્યૂ જોશું. એટલે હું શરૂઆત કરીશ 1898ની. એ સાલમાં આપણે શરૂઆત કરીશું અને 100 વર્ષ એટલે 1998 સુધી આપણે જશું, હે ને. અને મારો એવો કોઈ ક્લેમ નથી, એટલે હું ગુજરાતીમાં જેટલા જાસૂસી લેખકો છે એ બધાની વાત કરવી શક્ય નથી આટલા ટૂંકા સમયમાં, અને એક માણસ માટે બિલકુલ શક્ય નથી. એક મોટો પ્રોજેક્ટ છે, તો ઘણા બધા લેખકો ની વાત હું નહીં કરું. જેમ કે હરકિશન મહેતા છે, બહુ જ પોપ્યુલર છે, કે મહેશ મસ્ત ફકીર છે. તો આ બધા બહુ પોપ્યુલર રાઇટર્સ થઈ ગયા આપણે ત્યાં. પણ આ બધાની વાત કરવી શક્ય નથી. પણ ઘણા ખરા, અને આનું ટોકનું સબટાઇટલ હતું કે જાણી અજાણી વાતો, ગુજરાતી સાહિત્યની જાણી અજાણી વાતો. તો અમુક જાણીતી વાતો છે, પણ ઘણી ખરી અજાણી છે. આપણા વાચકો માટે પણ અજાણી છે, મારા માટે પણ અજાણી હતી. કેમ કે આ જે લેખકો છે એ ઇતિહાસના પેલામાં દબાઈ ગયા છે. કોઈ એમને ઓળખતું નથી, એમની નોંધો ક્યાંય નથી. ગુજરાતી સાહિત્ય પરિષદના જે એન્સાઇક્લોપીડિયાસ છે, કે સાહિત્ય અકાદમીના જે એન્સાઇક્લોપીડિયાસ છે, એમાં આ લોકોનું નામ નથી. તો આ એક સાવ જ ઉવેખાયેલા અવાજો છે. પણ એમના સમયમાં આ બહુ જ પોપ્યુલર હતા. આ લોકો બેસ્ટ સેલર્સ જેને કહેવાય એવા હતા. પણ આજે એમનું રેલેવન્સ શું છે, એ સમયને એ લોકો કેવી રીતે પકડી શક્યા, એની વાત કરીએ. તો પહેલા તો આ આખી શરૂઆત જાસૂસી સાહિત્યની ક્યાંથી થઈ? તો સંસ્થાનવાદ, એટલે જેને કોલોનિયલિઝમ આપણે કહીએ છીએ, અંગ્રેજો આવી ગયા, અને એના લીધે જે વસ્તુઓ આવી 19મી સદીમાં, શું શું આવ્યું? પ્રિન્ટિંગ પ્રેસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, કોલેજો, અને કાયદો, લીગલ સિસ્ટમ. ત્યાં સુધી કાયદાની આવી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ પણ નહોતી આપણે ત્યાં. અને પોલીસિંગ નો આઈડિયા, એટલે પોલીસની જે સંસ્થા છે, આ પણ 19મી સદીમાં. એટલે તમે જુઓ કે આજની આપણી જે સોસાયટી છે એના મૂળિયા આમ જુઓ તો 19મી સદીમાં નખાયા, બરાબર. અને અંગ્રેજોનો મુદ્દો શું હતો? કે ભારતને સુધારાની જરૂર છે. એમને આપણા પર રાજ કરવું હતું, તો એનું મોરલ જસ્ટિફિકેશન દેવું પડે. એટલે કોઈ એવું તો ના કે ને કે અમારે તો રાજ કરવું હતું એટલે અમે કરીએ. એ હંમેશા જે ગેસ લાઇટિંગ આપણે કહીએ છીએ, તો એ કોલોનિયલ ગેસ લાઇટિંગ કેવી રીતે કામ કરતું હતું, કે એ રીતે એમનો આર્ગ્યુમેન્ટ હતો કે ભાઈ ભારતને સુધારાની જરૂર છે. ભારત પ્રદેશ જે છે એ અંધશ્રદ્ધાથી ભરપૂર છે, અથવા તો એમાં બહુ બધા સુપરસ્ટિશિયસ કે બહુ જ ધાર્મિક પ્રકારના લોકો છે, જે લોજિકમાં બિલીવ નથી કરતા, એ પ્રકારનું એ વિચારી નથી શકતા. એટલે આપણે એમને સુધારવાની જરૂર છે. તો એક સુધારાની ભાવનાથી એ લોકો આયા, અને ઘણું બધું પછી એમણે સુધારો કર્યો, અને આપણે ત્યાં એક સુધારક યુગ આખો થઈ ગયો. નર્મદ, દલપતરામ કે નવલરામ, આ બધા આપણા સુધારકો, લેખકો. કરસનદાસ મૂળજી, હમણાં ફિલ્મ આવી છે, આપણને બધાને ખબર છે. તો આ બધા સુધારકો હતા. સતી પ્રથા વગેરેનો નાશ થયો. અને પણ આમાં સુધારાનો એક જે બ્લાઇન્ડ સ્પોટ છે, એક જે ક્રિટિસિઝમ છે, એ સુધારાનો ક્રિટિસિઝમ એ છે કે એમાં ભારતની ટીકા એસેન્શિયલ છે. ભારતની ટીકા જો ના થાય તો
એનો અર્થ એ કે સુધારાની જરૂર નથી. અ, પણ એના વગર સોરી, હું ઓડિબલ છું ને વચ્ચે? ઓકે બરોબર છે. ઓકે. તો હવે આપણે આ સુધારક યુગની વાત કરીએ છીએ. સુધારક યુગ પછી તરત જ આવ્યો પંડિત યુગ, બરાબર? તો જે પંડિતો હતા, ગોવર્ધન રામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, આ બધા જ પંડિતો, એમને જે અભ્યાસ મળેલો એમાં એમને ખબર પડી કે આપણો જે વારસો છે, ખાસ કરીને સંસ્કૃત વારસો, એ બહુ જ રીચ છે. એટલે આપણે આપણા સમાજને સુધારવો હોય તો આપણે બ્રિટિશરોના ચાલે ચાલવાની જરૂર નથી. આપણો જે પ્રાચીન ચાલ હતો એ ચાલે ચાલીશું તો પણ સુધારો થઈ જશે. એટલે એક નવો પ્રવાહ પંડિત યુગથી ચાલુ થયો કે આપણું શું છે, આપણો ઇતિહાસ શું છે, એ પ્રમાણે સુધારો કરીએ, બરાબર? હવે આ બે મુખ્ય ધારાઓ હતી. આટલું આટલું આપણે સમજી લઈએ. અને હવે ડિટેક્ટિવ ફિક્શન પર જઈએ કે આ પ્રકારની વિચારધારાઓનું બેટલ ચાલતું હતું 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં. એટલે અને આજે પણ એના 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 રંગો અથવા તો એના અલગ સ્વરૂપોમાં આ સેમ ડિબેટ આજે પણ ચાલે છે કે ભાઈ વિદેશી પ્રભાવ હેઠળ ભારતની સોસાયટીએ શેપ થવું જોઈએ કે આપણા પ્રાચીન પેલાના આધારે શેપ થવું જોઈએ. આ બધી ડિબેટ્સ આજે પણ ચાલે છે અને બધા જ સમાજમાં ચાલતી રહેતી હોય છે. હવે સંસ્થાનવાદના લીધે બહુ બધા સાહિત્યિક સ્વરૂપો આપણે ત્યાં ઇન્ટ્રોડ્યુસ થયા. નવલકથા, વાર્તા, વિવેચન અને ડિટેક્ટિવ ફિક્શન, જાસૂસી સાહિત્ય પણ તેમાંનો એક પ્રકાર હતો. 1886માં આર્થર કોનન ડોયલે શેરલોક હોમ્સની પહેલી વાર્તા લખી અને પછી એ પોપ્યુલર થઈ. તો 1886 થી લઈને 1892, એટલે આ 6 વર્ષમાં શેરલોક હોમ્સનું પાત્ર એટલું પોપ્યુલર થઈ ગયું કે ત્યાં સુધીમાં કંઈક 4 કે 5 પુસ્તકો આવી ગયેલા એ 6 વર્ષના ગાળામાં. અને શેરલોક હોમ્સનું પાત્ર એટલું પોપ્યુલર થયું કે જ્યારે વેલી ઓફ ફિયર નામની નવલકથામાં શેરલોક હોમ્સનું મૃત્યુ થાય છે તો એની આખી જાણે કોઈ રિયલ માણસ મરી ગયો એ રીતે લંડનના છાપાઓમાં હેડલાઈન આવેલી અને બહુ બધો ઉહાપો થયેલો કે કેવી રીતે તમે મારી શકો. અને એટલે લંડનમાં હોહા થઈ ગયેલી અને એ પાત્ર એટલું પોપ્યુલર થઈ ગયું હતું. હવે આ 1892ની વાત છે અને ત્યારે બ્રિટિશરોનો દબદબો હતો દુનિયાભરમાં અલગ અલગ જગ્યાઓ પર. તો એના લીધે થયું એવું કે શેરલોક હોમ્સ પહોંચી ગયા અલગ અલગ જગ્યાઓમાં. હવે આપણે ત્યાં તમે નહીં માનો પણ 6 વર્ષની અંદર જ, એટલે 1892માં શેરલોક હોમ્સ નું આ રીતે મૃત્યુ થાય છે. 1898માં તો આપણે ત્યાં રૂપાંતર થઈ જાય છે શેરલોક હોમ્સની વાર્તાનું ગુજરાતીમાં. એટલે ઇટ ઇઝ વન ઓફ ધ અર્લિયર લેંગ્વેજીસ. ઘણી બધી ભારતીય ભાષાઓમાં પછી થાય છે પણ ગુજરાતીમાં તો હજી આપણે 19મી સદીમાં જ છીએ, હજી 20મી સદીમાં એન્ટર થયા નથી અને રૂપાંતર થઈ જાય છે. કોણે કરેલું? રમણભાઈ નીલકંઠ. આપણે એમને ભદ્રમભદ્રના સર્જક તરીકે અથવા રાયનો પર્વતના સર્જક તરીકે ઓળખીએ છીએ. પંડિત યુગના અને ગાંધી યુગ પહેલાના સર્જકોમાં મારા પ્રિય એવા રમણભાઈ નીલકંઠ મને બહુ જ ગમે છે. અને એ સમયથી આગળ હતા એટલે વધારે ગમે છે કેમ કે બહુ જ કુલ હતા. એ સમયે જેટલા કન્ઝર્વેટિવ વિચારો હતા એનાથી એ ઉફરા ચાલેલા અને અને આ પ્રકારનું ઘણું બધું લખતા હતા એમ. એટલે હાસ્ય નવલ એમણે લખી છે અને આ જાસૂસી વાર્તાઓ એમણે લખી છે. તો એ રીતે એમનું એક્લેક્ટિક કહેવાય એવું કામ હતું. તો રમણભાઈએ 1898માં જ્ઞાન સુધામાં, જે એના એ સંપાદક હતા, એ સામયિકમાં 2 વાર્તાઓ આપી કે 2 મહિનાની અંદર જ.
એકનું નામ હતું ચતુર્મુખ, બીજી વાર્તાનું નામ બુટ્ટાદાર બંધ. બુટ્ટાદાર બંધ છે એ વાર્તા શેરલોક હોમ્સની વાર્તા, બહુ જ જાણીતી વાર્તા, ધ સ્પેકલ્ડ બેન્ડ, એડવેન્ચર્સ ઓફ શેરલોક હોમ્સ નામની એ ચોપડી છે, એની અંદર આ વાર્તા છે, ધ સ્પેકલ્ડ બેન્ડ. સ્પેકલ્ડ બેન્ડનું રૂપાંતર એમણે 1898માં બુઠ્ઠાદાર બંધ તરીકે કરેલું અને એમના બે પાત્રો ઊભા કરેલા. તો શેરલોક હોમ્સની જગ્યા લે છે એક નાના ગામનો એક કોઈ બ્રાહ્મણ છે, વસંતરાય કરીને. અને વોટસન છે જે આપણને એ કથાઓ કહે છે, કથાઓનો નરેટર છે, શેરલોક હોમ્સનો મિત્ર અને સાથીદાર. તો એની જગ્યા ગુજરાતીમાં લે છે રતિલાલ. એટલે એ રતિલાલ છે આપણને વાર્તાઓ કહે છે બધી, અને એમાં વસંતરાયના પરાક્રમો જે છે એ આપણને ખબર પડે છે. અને કેવી રીતે વસંતરાય એટલે ગુજરાતી શેરલોક હોમ્સ, કે બાહોશ છે, બુદ્ધિશાળી છે, પોલીસમાં પહેલા કામ કરતા, અને પછી પોલીસની પદ્ધતિઓથી એમને અસંતોષ હતો. આવું આવે છે વાર્તામાં કે પોલીસની જે પદ્ધતિઓ હતી એ આઉટડેટેડ એમને લાગતી હતી, એટલે પોલીસમાંથી જલ્દી નિવૃત્ત થઈ જાય છે અને પછી આ રીતે શેરલોક હોમ્સની જેમ કન્સલ્ટિંગ ડિટેક્ટિવ તરીકે એ કામ કરે છે. તો આ ગુજરાતી વસંતરાય. અને એટલે એ કાર્બન કોપી જ છે. તમે જ્યારે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જે શેરલોક હોમ્સની જે ખાસિયતો છે, કે અદ્ભુત નિરીક્ષણ શક્તિ, અને નિરીક્ષણો કરીને પછી એના એક ડિડક્ટિવ લોજિક એ જે વાપરે છે અને નિષ્કર્ષ પર પહોંચે છે. કોઈ માણસને જુએ, એના બૂટ જુએ અથવા એના નખ જુએ આ તે, અને એના આધારે તારણ કાઢી લે કે આ ક્યાં ગયો હશે અથવા તો આણે શું કરેલું હશે. તો એ બધી જ ખાસિયતો વસંતરાયમાં પણ છે. એટલે બુઠ્ઠાદાર બંધ તો આખી કહો ને કે એ સ્પેકલ બેન્ડ લંડનમાંથી ગુજરાતમાં નાખી દીધી એમ. પણ ચતુર્મુખ જે છે બીજી વાર્તા, એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે કેમ કે મૌલિક વાર્તા છે. હવે એમાં એમણે આ જ પાત્રો રાખેલા છે, વસંતરાય અને રતિલાલ. પણ એમાં એક નવું જ એડવેન્ચર છે. એ રમણભાઈની પોતાની એ સર્જન શક્તિ છે, કેમ કે એમાં એ રૂપાંતર નથી કરતા. તો આ ચતુર્મુખ જોઈએ એ પહેલા આપણે એક નાનકડો એક કેવી રીતે રમણભાઈ વસંતરાય નું ક્રિએશન કરે છે અને આ નિરીક્ષણ શક્તિ એની કેવી રીતે એ આખી ફલિત થાય છે વાર્તાઓમાં, એનો એક નાનો દાખલો, નાનો અંશ વાંચું એ વાર્તામાંથી. તો આ ચતુર્મુખમાંથી એ રતિલાલ છે એ વસંતરાયને મળવા જાય છે, કારણ કે કેસ આવેલો છે. શું કયો કેસ છે આપણે હમણાં જોઈએ. તો મારી સલાહ પર સુંદરલાલને કંઈક વિશ્વાસ હતો, તેથી અમે બંને વસંતરાયને ઘેર ગયા. વસંતરાય હિંચકા પર બેઠા હતા અને એક પગથી હિંચકો સહેજ ઊંચો કરી સ્થિર થઈ જઈ વિચારમાં તલ્લીન થઈ ગયા હતા. અમને આવકાર આપી બેસાડ્યા અને બોલ્યા, માફ કરજો, મારા એક સગાના ઘરના બારણા રાત્રે કોઈ કાઢી ગયું છે, તેની શોધના વિચારમાં હું હતો, તેથી તમને આવતા મેં જોયા નહીં. મેં પૂછ્યું, હમણાં 3-4 દાડાથી શહેરમાં ચોર લોકો વધારે ફરે છે? એવું કંઈ નથી, ચોર લોકો જ ઘરના બારણા ઉતારી જાય એવો નિયમ નથી, પણ તમે તો આ 3-4 દાડા શહેરમાં હતા જ નહીં. લગ્નમાં ગયા હતા તે પરગામથી રેલવેમાં આજે જ આવ્યા લાગો છો. હું ચમક્યો. વસંતરાયને હું ક્યારેક જ મળતો, તે મારાથી આગે રહેતા હતા અને મારા જવાની તેમને ખબર પડવાને સંભવ હતો જ નહીં. આશ્ચર્ય પામી મેં પૂછ્યું, તમે કેમ જાણ્યું? હું તો તમને મળ્યો જ નથી. વસંતરાય કહે છે કે જાણવું અઘરું નથી. તમારા કપાળ પર કંકુના ધોઈ નાખેલા ડાઘ એટલા છે અને તમારા લુગડામાંથી અત્તરની વાસ એટલી આવે છે કે લગ્નમાં ગયાની વાત છાની રહે તેમ નથી. તમારી ભમરમાં તથા પાપણમાં ધૂળ ભરેલી છે અને આંખમાં કાંકરી ગયેલી છે. હાલમાં અહીં ધૂળ ઉડાડે એવો પવન નીકળતો નથી, તેથી રેલવેની મુસાફરીની વાત જાણે કઈ સંભળાવી હોય એમ જણાઈ આવે છે.
મુસાફરીમાં થયેલો આખી રાતનો ઉજાગરો તમારી આંખો અને ઘાટા પરથી ઢાંક્યો રહેતો નથી, અને એટલે આગે જઈ આવતા 3-4 દાડા તો થાય જ. હવે આ જો કે એક્ઝેક્ટ શેરલોક હોમ્સની જે શક્તિઓ છે એ વસંતરાયમાં આપણને જોવા મળે છે. અને આ ચતુર્મુખ જે વાર્તા છે એ શું છે? તો ચતુર્મુખમાં કોઈ સુંદરલાલ નામનો માણસ છે, એનો દીકરો ગુમ થઈ જાય છે. અને એ કેસ લઈને આ રતિલાલના મિત્ર છે સુંદરલાલ. રતિલાલ કહે છે કે મારા એક મિત્ર છે વસંતરાય, એ આ કેસ સોલ્વ કરી દેશે, તમારો દીકરો શોધી કાઢશે, આપણે જઈએ. વસંતલાલને મળે છે આ લોકો, અને પછી ખબર પડે છે કે કોઈ ત્યાં ઘરનો નોકર હોય છે, આ રીતે અંધશ્રદ્ધાળુ હોય છે, અને એને કોઈ દેવીની બલિ ચડાવવાની હોય છે. તો એ બલિ ચડાવવા માટે આ સુંદરલાલના દીકરાને ઉપાડી જાય છે. પણ એ બલિ પાછા એ કોઈ ખાસ દિવસે જ ચડાવવાની છે. અને એ કયો ખાસ દિવસ છે? તો એનો એક સંસ્કૃત શ્લોકોમાં એ બધું લખીને જાય છે. અને વસંતરાય એ સંસ્કૃત શ્લોકો વાંચી શકે છે અને એ ઉકેલી લે છે. અને એ આખું બલિ ચડે એ પહેલા રોકી લે છે, અને આ રીતે આખી વાત પૂરી થાય છે. તો ટિપિકલ શેરલોક હોમ્સ સ્ટોરી, છતાં આ કોનન ડોયલે નથી લખી, આ રમણભાઈએ લખી છે. આ કોઈ અનુવાદ નથી, બરાબર. હવે આમ જો તો આ સાદી વાર્તા છે, આમાં બીજું કઈ છે નહીં. પણ આપણે આને સાહિત્યિક ધોરણોથી ના મૂલવીએ અને આને ડીકોડ કરીએ કે આપણા સમાજને આ સમજવામાં આ વાર્તા કેવી રીતે મદદ કરે છે. 19મી સદીમાં જે ટેન્શન્સ ચાલતા હતા એને સમજવામાં આ કેવી રીતે મદદ કરે છે. તો એક તો જે પાશ્ચાત્ય સુધારાનો જે આઈડિયા હતો કે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, લોજિક, એ પ્રકારનું થિંકિંગ, તો એ રેપ્રેઝન્ટ કરે છે વસંતરાયનું પાત્ર, કે એ આખું શેરલોક હોમ્સ પ્રકારનું પાત્ર છે. એ પછી જે અંધશ્રદ્ધાઓ નું ક્રિટિસિઝમ હતું, તો આપણા જે પંડિત યુગના જે સુધારકો એ લોકો હતા, એ વાતની અગેન્સ્ટ નહોતા. એમને પણ ખબર હતી કે ઘણી બધી આવી કસ્ટમ્સ છે, અંધશ્રદ્ધાઓ છે જે ચાલી રહી છે, તો એની ટીકા પણ એ લોકો કરવા માંગતા હતા. અને ત્રીજું છે કે જે આપણો પ્રાચીન વારસો છે સંસ્કૃતનો, એને પણ જાળવવા માંગતા હતા. તો હવે આ 3 એજન્ડા છે રમણભાઈ પાસે, કે પાશ્ચાત્ય સુધારાની પણ તરફેણ કરવી છે, ભારતના પ્રાચીન ઇતિહાસની પણ તરફેણ કરવી છે, અને ભારતમાં જે અંધશ્રદ્ધાઓ છે એની ટીકા કરવી છે. તો આ વાર્તા થકી રમણભાઈ 3 વસ્તુ કરી લે કે જે નોકર છે જે બલિ ચડાવવા માંગે છે, તો એ અંધશ્રદ્ધાળુ છે. એનો કેસ સોલ્વ કરી દે છે વસંતરાય, અને એને એ કરવા નથી દેતા, બલિ ચડાવવા નથી દેતા. એમાં એક છુપી ટીકા અંધશ્રદ્ધા વાળા કસ્ટમ્સની છુપાયેલી છે. એક આખો મોનોલોગ આવે છે જ્યાં વસંતરાય કહે છે રતિલાલને અને બીજા લોકોને કે આપણે સંસ્કૃતનો અભ્યાસ છૂટી ગયો છે, એટલે બાકી આ કેસ તો આટલો સરળ હતો સોલ્વ કરવો. અને આ શ્લોક જો તમે સંસ્કૃતનો અભ્યાસ તમારો હોત તો તમે તરત સોલ્વ કરી દેત. મેં પોલીસની નોકરી છોડી દીધી, પછી પણ અભ્યાસ મારો છોડ્યો નથી સંસ્કૃતનો. તો હવે આ પંડિત યુગ આપણે કેમ કહીએ કે આ પંડિતો હતા, સંસ્કૃતના તરફદારો હતા. એટલે અને રમણભાઈમાં કોન્ટ્રાડિક્શન જો કે ભદ્રમ ભદ્ર નવલકથા જેને પણ વાંચી હશે એને ખબર હશે કે ભદ્રમ ભદ્ર એ શું છે. ખરેખર તો એ સંસ્કૃતમય ગુજરાતી જે વાપરવામાં આવતી એની ટીકા છે. પણ એ જ રમણભાઈ અહીંયા સંસ્કૃતના અભ્યાસની તરફેણ કરતા આપણને જોવા મળે છે. તો આવું કોન્ટ્રાડિક્શન પણ છે, અને લેખકોના વિચારમાં આ રીતે ફેરફાર આવતા હોય એ પણ આપણને ખ્યાલ આવે. ભદ્રમ ભદ્ર આ વાર્તા પછી લખાયેલી 1905ની આસપાસ, એટલે ઇટ ચેન્જ્ડ, એમનું માઇન્ડસેટ બદલાયું હોય એવું આપણને કૃતિઓ પરથી એટલીસ્ટ તારણ કાઢી શકીએ.
તો એ પણ રમણભાઈ કરી લે છે. અને પાશ્ચાત્ય સુધારાઓ તો આમાં વસંતરાયમાં મૂર્ત થયેલો છે એમના કેરેક્ટરમાં. તો તમે જુઓ કે એ સમયના આ જે 3 મુખ્ય મુદ્દાઓ હતા એ ત્રણેયને રમણભાઈ આવરી લે છે, એક જેને આપણે ડિસમિસ કરી દઈએ એવી એક નાની જાસૂસી વાર્તા થકી. તો આ કેટલી સંકુલ વસ્તુ છે કે આપણને જો ડીકોડ કરતા આવડે વાર્તાઓ, તો આપણને બહુ બધું ખબર પડી શકે છે. અને એટલે જ ખાસ તો જ્યારે જૂની કૃતિઓ વાંચતા હોય ત્યારે એ સમયને સમજવો બહુ જરૂરી હોય છે, કારણ કે કૃતિઓ એ સમયમાંથી આવી છે. તો એટલે જ આપણે જે શરૂઆતમાં થોડી વાત કરી સુધારક યુગની કે પંડિત યુગની, તો એ આ કારણથી કરી. તો આ રમણભાઈ એ 2 વાર્તાઓ લખીને અટકી ગયા, વસંતરાય અને રતિલાલની, અને શેરલોક હોમ્સ પ્રકારની આ 2 વાર્તાઓ આપણને મળી. પછી બીજી કોઈ રમણભાઈએ વાર્તા લખી નહીં. પણ થયું એવું કે એક આખો દરવાજો એમણે ખોલી દીધો જાસૂસી સાહિત્ય માટે. હવે આ 1898માં લખાયેલી, એટલે આ ગોવાલણીથી તો પહેલા લખાયેલી, એટલે આ ફરી એકવાર હું પહેલા પણ ક્યાંક મેં આ ઉલ્લેખ કરેલો છે કે ગોવાલણી ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા નથી. એ તો 1911માં આવેલી. આ 1898માં બહુ જ સરસ મોડેલ કહી શકાય ટૂંકી વાર્તાનું, એ રમણભાઈએ ઓલરેડી આપી દીધું છે. એટલે ટૂંકી વાર્તાના ઇતિહાસમાં પણ આપણે થોડો ફેરફાર કરવો પડે. તો આ થયું. પણ આગામી 10-12 વર્ષની અંદર જાસૂસી કથાઓ વિપુલ માત્રામાં એ સમયના જે પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર્સ હતા કે સામયિકો હતા એમાં છપાવા માંડી અને બહુ જ પોપ્યુલર થવા માંડી. તો 1910માં એક નવલકથા છપાય છે, ચંદ્રિકા. ચંદ્રિકા નવલકથા જે છે એ લખી છે હીરાલાલ વર્ધમાન શાહ, બરાબર. અને હવે આ સમયની જે નોવેલ્સ છે એમાં પ્રસ્તાવનાઓ ખાસ વાંચવી જોઈએ, કારણ કે પ્રસ્તાવનામાં એ સમયના જે લેખકો છે એમનો એજન્ડા ક્લિયર કરે છે કે શું કરવા માંગે છે, શા માટે એમણે આ બધી નવલકથાઓ લખી, અને એ સમયને સમજવાનો આપણને એક ચાન્સ આપે છે અને થોડો ઇતિહાસ પણ આપે છે. તો ડિટેક્ટિવ સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ કેવો થયો એનો ઇતિહાસ જાણવો હોય તો આ પ્રસ્તાવના વાંચવી જરૂરી છે. કારણ કે ચંદ્રિકાની પ્રસ્તાવનામાં હીરાલાલ શાહ લખે છે કે છેલ્લા 10 વર્ષ થયા ગુજરાતી સાહિત્યમાં એક નવી જાતની નવલકથાનો પ્રવાહ વહન કરવા લાગ્યો છે. તેમાંનું આ નવલકથા પણ એક તરંગ છે. મુંબઈના પ્રસિદ્ધ ગુજરાતી સાપ્તાહિક પત્રમાં આ નવીન પ્રવાહની નવલકથાનો પ્રારંભ થયા પછી બીજા પણ કેટલાક પત્રોમાં, માસિકોમાં એના અનુકરણ રૂપે નવલકથાઓ લખાવી શરૂ થઈ છે, જેમાંની આ નવલકથા પણ એક છે. એટલે આનાથી ખ્યાલ આવે છે કે 10 વર્ષની અંદર ઇટ હેડ ટેકન ઓફ. જાસૂસી સાહિત્ય ચાલવા માંડેલું અને બહુ જ બધી નવલકથાઓ, વાર્તાઓ લખાવા માંડેલી, પોપ્યુલર થવા માંડેલી. તો ઓલરેડી એક આ પેરેલલ સ્ટ્રીમ ચાલી રહી છે. એટલે એક તરફ સરસ્વતી ચંદ્ર અને એ બધું ચાલે છે, બીજી તરફ પેરેલલી જાસૂસી સાહિત્ય બહુ જ લોકપ્રિય થઈ રહ્યું છે. બીજું જે આપણે સમજવું જોઈએ કે અખબારો અને સામયિકોમાં પહેલેથી જ આ રીતે આ કથાઓ હપ્તાવાર આવતી. એટલે એ જે આ લોકપ્રિય સાહિત્ય પ્રકારના મૂળિયામાં અખબારો અને સામયિકો છે. અને એટલે એ ત્યારથી એ પ્રણાલી છે, આજે પણ ચાલી આવી છે. એટલે ચિત્રલેખા કે અભિયાન કે એ બધામાં આજે પણ આ રીતે નોવેલ્સ આવે છે, પણ એના મૂળિયા નખાયા હતા ત્યારે 125 વર્ષ પહેલા. તો એ પણ એક એટલે કે આ
એવો જો કોઈને પ્રશ્ન થાય કે આ હપ્તાવાર લખાવાની શરૂઆત ક્યારે થઈ, તો એના જવાબો આપણને આ રીતે મળે છે. 1910 થી આપણે જઈએ 1923માં. એની વચ્ચે આપણને ખબર છે કે શું થયું. ગાંધીજી પાછા આવ્યા, પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું, અને રાષ્ટ્રવાદનો એક જે આખી મુવમેન્ટ હતી એને વેગ પકડી લીધો છે 1920 એટલે 1920માં. તો રાષ્ટ્રવાદનો આ પ્રવાહ છે, પણ એવું નથી કે સુધારાનો પ્રવાહ ઓલવાઈ ગયો છે. એટલે આપણે એકેડેમિક કારણોથી આ બધા વિભાગો પાડી દીધા કે આનાથી આટલેથી આટલો સુધારક યુગ, આટલેથી આટલો પંડિત યુગ, પછી ગાંધી યુગ. પણ એકચ્યુઅલી રિયલ લાઈફ એટલી ક્લિયર નથી હોતી. એકબીજામાં આ વસ્તુઓ ઘૂસી જતી હોય છે. એટલે 1923 ને આપણે સુધારક યુગ ગણતા નથી, 1920 વાળા સમયને. પણ સુધારાનો પ્રવાહ હજી પણ એટલો જ સ્ટ્રોંગ હતો. અને આપણે જોઈએ કે આ જે ગુજરાતી ડિટેક્ટિવ નવલકથાઓ છે, લેખકો એનો સભાનતાપૂર્વક, ખૂબ સભાનતાપૂર્વક સુધારા માટે કેવી રીતે ઉપયોગ કરે છે. તો ફરી એકવાર આપણે એક પ્રસ્તાવના જોઈએ. એ છે, એક સેકન્ડ, શોધી લઉં. ક્યાં ગઈ પ્રસ્તાવના? મળતી નથી મને. હા, સ્નેહનું કાતિલ સ્વરૂપ યાને ખૂન, આ નવલકથાનું નામ છે. અને એમાં પ્રસ્તાવનામાં લખે છે, લેખક છે ઋષિરામ શંકરલાલ. ફરીવાર આ એક અજાણ્યું નામ, કોઈને ખબર નથી કે આવા લેખક થઈ ગયા ગુજરાતીમાં, હે ને. જેમ હીરાલાલ વર્ધમાન શાહ થઈ ગયા, કોઈને ખબર નથી. ઋષિરામ શંકરલાલ થઈ ગયા, એ પણ કોઈને ખબર નથી. અને એમણે આ નોવેલ લખેલી સ્નેહનું કાતિલ સ્વરૂપ યાને ખૂન. એટલે ટાઇટલ થી તમે જુઓ કે આ એકદમ સેન્સેશનલ કહી શકાય એવી નવલકથા હશે. અને એમાં ફેમ ફટાલ, એટલે એક જે ફેમ ફટાલનો એક જે ટ્રોપ છે, એ બહુ ઘણા સમયથી ચાલતો આવ્યો છે, હજી પણ ચાલે છે. કે એક સ્ત્રી હોય અને એકદમ એ સેક્સી પ્રકારની હોય, અને પછી એ તમને મારી નાખે ઇવેન્ચ્યુઅલી. એટલે ફેમ ફટાલ એટલે ફેટલ છે એ સ્ત્રી. તો આ એક ક્લીશે પાત્ર થઈ ગયું ડિટેક્ટિવ નોવેલ્સમાં. તો પ્રસ્તાવનામાં શું લખે છે લેખક કે પ્રસ્તુત પુસ્તકમાં પ્રાધાન્ય રસ છુપી પોલીસના કર્તવ્યોનો બતાવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય પાત્ર મિસ્ટર બિહારીલાલ ડિટેક્ટિવ છે. તેની અડગ કાર્યદક્ષતા, નિડરતા, વિદ્વત્તા, પુરુષાર્થ, બુદ્ધિમત્તા ઇત્યાદિ સદગુણો હાલના જમાનાની છુપી પોલીસને ઘણો જ ઉપયોગી થઈ પડે. વળી તે વ્યક્તિના છુપી પોલીસના કર્તવ્ય સિવાયના બીજા ઘણાય સદગુણો જન સમુદાયની દરેક વ્યક્તિએ ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે જન સમાજને પણ આ પુસ્તક હિતાવહ થઈ પડે એમાં લગારે શક નથી. તો પાછો આપણને એક પુરાવો મળ્યો, એક એવિડન્સ મળે છે કે આ જે લેખકો હતા એ સભાનતાપૂર્વક પ્રજાને સુધારવા મથી રહ્યા હતા. અને જાસૂસી નવલકથાઓનો પણ ઉપયોગ એના એક વ્હીકલ તરીકે, એક વાહન તરીકે, સુધારાના એક વાહન તરીકે એ લોકો કરી રહ્યા છે. તો અને છતાં આની જે રેપ્યુટેશન હતી, જે લોકપ્રિય અખબારોમાં છપાતી, એ બહુ સારી નહોતી. એની નોંધ ત્યારે પણ નહોતી લેવાતી, આજે નથી લેવાતી, ત્યારે પણ નહોતી લેવાતી. અને બીજું કે આ જે કથાઓ હતી એ ખૂબ સેન્સેશનલ, એટલે મેં જે કહ્યું સ્નેહનું કાતિલ સ્વરૂપ યાને ખૂન.
તો આ પ્રકારની સેન્સેશનલ અને ગુજરાતી મિડલ ક્લાસને રાસ આવે નહીં એ પ્રકારના થીમ્સ, ઉઘાડા વર્ણનો, આ બધું આવતું હતું. એટલે જે ગુજરાતી મિડલ ક્લાસ આજે જે પ્રુડિશ છે આ ઉઘાડા વર્ણનોની બાબતમાં, ત્યારે પણ એટલો જ હતો, ત્યારે કદાચ વધારે હતો. એટલે આ પ્રકારની કથાઓને ડિસમિસ કરી દેવામાં આવે કે આ તો બધું ચીલા ચાલુ ને આ તો સેન્સેશનલ ને આ તો સારું સાહિત્ય નથી. બરાબર. એટલે આવી એક ટસલ ચાલી રહી હતી. તો એક બીજા લેખક આવે છે મેદાનમાં, માઇલસ્ટોન લેખક ગુજરાતીના ચંદુલાલ જેઠાલાલ વ્યાસ. આ ઘણાને કદાચ ખબર હશે. ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ને મારી જેવું હશે કે ડિફેન્ડર છે ડિટેક્ટિવ સાહિત્યના. એટલે એમને કોઈ ક્રિટિસાઇઝ કરે ડિટેક્ટિવ સાહિત્ય તો એમને ગમતું નથી, એક યા બીજી રીતે. એટલે ચંદુલાલ જેઠાલાલ વ્યાસ શું કરે છે કે અચ્છા, તમને આ પ્રકારની સેન્સેશનલ વાર્તાઓથી ઇસ્યુ છે, તમને આ પ્રકારના ઉઘાડા વર્ણનોથી ઇસ્યુ છે, તો હું હવે શિષ્ટ પ્રકારની ગુજરાતી નોવેલ્સ, ડિટેક્ટિવ નોવેલ્સ હું લખીશ અને એનું એક મેગેઝિન ચાલુ કરીશ કે જેમાં એ પ્રકારની કથાઓ આવે. તો 1931માં વિરમગામથી એ નીકળતું, પણ રાણપુરમાં પ્રકાશિત થતું એવું ગુજરાતીનું સામયિક બહુરૂપી સામયિક ઘણા બધા પરિચિત હોઈ શકે, કેમ કે 30 વર્ષ ચાલેલું અને બહુરૂપીમાં સળંગ ડિટેક્ટિવ વાર્તા આવતી આખી. એટલે એક અંકમાં એક આખી વાર્તા આવે લાંબી. અને ઘણા બધા લેખકો લખતા, મુખ્યત્વે ચંદુલાલ વ્યાસ પોતે લખતા. અને તેમણે એક સિરીઝ શરૂ કરેલી જાસૂસી સાહિત્યની, ચિત્રગુપ્ત એમનો ડિટેક્ટિવ. એટલે ચિત્રગુપ્ત ડિટેક્ટિવ છે અને એ પણ પાછી શેરલોક હોમ્સની પ્રતિકૃતિ. પણ કેવી રીતે? હવે તમે જુઓ કે રમણભાઈ એકદમ જ શેરલોક હોમ્સને લઈ આવે છે, પણ આ લોકો એ મોડલ ફોલો કરે છે પણ થોડા દૂર થતા જાય છે શેરલોક હોમ્સના એ મોડલથી. એટલે ચંદુલાલ વ્યાસના પાત્રો છે ચિત્રગુપ્ત વકીલ, જે જાસૂસ છે. હવે એનો સહાયક છે મનહર, એ વોટસન જેવું પાત્ર છે. પણ આ કથાઓ આપણને વોટસન નથી કહી રહ્યો, એ થર્ડ પર્સન ઓમનિશન્ટ નેરેટર જેને કહીએ, ત્રીજી વ્યક્તિ એક વચન, એમાં આપણને આ કથાઓ કહેવામાં આવે છે. અને આ કથાઓના અમુક રિકરિંગ પાત્રો બહુ જ લોકપ્રિય થયેલા. આ કથાઓનો પરિવેશ છે મુંબઈ. ચિત્રગુપ્તની બધી જ કથાઓનો પરિવેશ મુંબઈમાં છે. અને ચિત્રગુપ્ત વકીલ, મનહર સહાયક, પછી ખલનાયકોમાં વામન પહેલવાન કે ઝુલ્ફિકાર અલી ખાન, આ બધા એના રિકરિંગ ખલનાયકો. અને જે એક ચિત્રગુપ્ત વકીલ એક ગાડી વાપરે છે, તો એને સફેદ પરી, હુલામણું નામ છે, કઈ ગાડી હું ભૂલી ગયો, પણ સફેદ પરી, સફેદ કાર છે, અને આ રીતે મુંબઈના લેમિંગ્ટન રોડ પર દોડતી બતાવવામાં આવે છે. તો આ બધું એટલે એ સમયના વાચકો ને બહુ જ મજા પડેલી, કેમ કે ચિત્રગુપ્તના પરાક્રમો અને પાછું એ બુદ્ધિશાળી તો બહુ જ છે, કેસીસ બહુ જ એક્સાઇટિંગ છે. અને બહુરૂપી મેગેઝિન એટલું પોપ્યુલર થયેલું કે મુંબઈ ગુજરાત વાળા એરિયામાં તો વંચાતું, પણ આફ્રિકામાં અને બધે જ્યાં જ્યાં ગુજરાતીઓ હતા ત્યાં એ જતું. અને ચંદુલાલ વ્યાસ અદ્ભુત રાઇટર હતા. એનો એક આપણે નમૂનો જોઈએ. હવે આ ગુર્જરે એમની ઘણી બધી કૃતિઓ આ રીતે વિલીન થઈ ગઈ હતી કાળમાં, પણ એમના દીકરા પાસેથી અમુક મળેલી. તો ગુર્જરે 2010માં કંઈક 18 થી 20 એમની નવલકથાઓ જે મળી છે એ પાછી પ્રકાશિત કરેલી. તો એમાંની એક ચોપડી મારી પાસે છે, એનો હું ખાલી પહેલો ફકરો, આ પુસ્તકનું નામ છે ડોક્ટરનો અંજામ. ડોક્ટર એ આમાં વિલન છે કોઈ, અને એ ડોક્ટર બધાને ઉડાડી દે છે અને ચિત્રગુપ્ત પકડી લે છે ને એવું બધું ચાલે છે મજાનું. પણ વર્ણન શક્તિ
ચંદુલાલ જેઠાલાલ વ્યાસની વર્ણન શક્તિ આપણે જાણવી હોય તો આ પહેલો ફકરો છે નવલકથાનો. રાત અંધારી હતી. દૂર દૂરથી ટમટમ થતા દીવા આજ્ઞાની માફક ઝબુકતા હતા. ચોપાસ, ગીચ, જંગલ અને ઝાડીની લીલી કાળી ચૂંદડીમાંથી આકાશમાં અખંડ જાગરણ કરતા તારા દેખાયા ન દેખાયા બનતા હતા. પૃથ્વીને ભારે મારતું હોય પોતાના વજન માત્રથી જ સુનારાઓને જાણે કે પથારીમાં ચાંપી દેતું હોય એવું તોલદાર, અબોલ પણ બિહામણું ગાઢ અંધારું છવાયું હતું. એવા ઘોર અંધારામાં ઝાડીઓની ઘટા વચ્ચે એક માણસ ઊભો રહીને મોકળું અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. હવે આ ચંદુલાલ વ્યાસની વર્ણન શક્તિ જો કે આને આપણે ડિટેક્ટિવ નોવેલિસ્ટ કહીને આપણે ડિસમિસ કરી દઈએ તો કેવી રીતે ચાલે. આમાંથી કેટલું બધું શીખવા જેવું છે. એમણે સરસ એક માહોલ આપણી સામે ઊભો કરી દીધો. અને બહુરૂપીના એ સંપાદક હતા. તો એમણે ચિત્રગુપ્ત અને એનું સર્જન કર્યું અને એક રીડરશિપ આખી ઊભી કરી. એટલે વાચકો રાહ જોતા કે હવે ચિત્રગુપ્તની નવી વાર્તા ક્યારે આવે, ક્યારે અમે વાંચીએ. અને આપણા મહાન મહાન કવિ લાભશંકર ઠાકર આના ખૂબ મોટા ફેન હતા ચિત્રગુપ્ત સિરીઝના. અને આજે ગુર્જરવાળી જે નવી એડિશન આવી છે આ કથાઓની, એમાં લાભશંકર ઠાકરે પ્રસ્તાવના પણ લખી. તો એ પણ ખાસ વાંચવા જેવી છે. તો આ એક નવો પડાવ કે રમણભાઈ લઈને આવ્યા. પછી આગામી 20-30 વર્ષ ખૂબ પોપ્યુલર થઈ, પણ એમાં બધા પ્રકારનું સાહિત્ય આવતું હતું. સેન્સેશનલ પણ આવતું હતું, ચીપ પણ આવતું હતું. આપણે જેને ચીપ કહીએ છીએ, ચીપ પ્રકારની કથાઓ પણ હતી. અને પછી એમાં બહુરૂપી સામયિક અને ચિત્રગુપ્ત કથાઓ સાથે ચંદુલાલ વ્યાસ આવે છે અને બીજા ઘણા બધા નવા રાઇટર્સને ટ્રેન કરે છે. હવે નેક્સ્ટ પડાવ શું છે કે બીજા બે લેખકો. હવે ચંદુલાલ જેઠાલાલ વ્યાસ તો હતા જ, પણ શિષ્ટ પ્રકારની કથાઓ લખનારા, ડિટેક્ટિવ કથાઓ લખનારા બીજા બે લેખકો. એક ગુણવંતરાય આચાર્ય. હવે આપણે એમને દરિયાલાલના સર્જક તરીકે ઓળખીએ છીએ. સાગર કથાઓના ઘણા બધા એમને ઘણી બધી સાગર કથાઓ આપી છે, કંઈક 132 નવલકથાઓ, અને વિપુલ માત્રામાં લેખન. અને વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતાના એ પિતા છે. તો આ બધું જ આપણને ખબર છે. પણ એમની એક આ સાઈડ પણ હતી કે એમણે ઘણી બધી જાસૂસી નવલકથાઓ પણ લખી છે. ગુણવંતરાય આચાર્યના પાત્રો કોણ? ડોક્ટર જોહરી કરીને કોઈ એક જાસૂસ છે, ડોક્ટર જોહરી. બીજો એક જાસૂસનું નામ છે, એટલે જાસૂસ ઇન્વેસ્ટિગેટર નામ છે ઇન્સ્પેક્ટર જવાબી. એટલે ઇન્સ્પેક્ટર છે, પોલીસમાં કામ કરે છે. અને ઇન્સ્પેક્ટર જવાબી. અને એમને કંઈક નહીં તો 15 નવલકથાઓ આવી આપી છે જાસૂસી સાહિત્યની. એ સિવાયનું એક ખૂબ ઓછું જાણીતું અને છતાં ખૂબ મહત્વનું નામ છે જેઠાલાલ સોમૈયા. જેઠાલાલ સોમૈયા વિશે મેં બહુ ટ્રાય કર્યો, બહુ માહિતી મળતી નથી. લોકોએ નોંધ એટલી લીધી નથી. પણ તેમણે પણ ખૂબ બધી જાસૂસી કથાઓ લખી. તેમના ડિટેક્ટિવનું નામ છે એડવોકેટ સંદીપ સેન, અને રિકરિંગ પાત્ર એટલે એડવોકેટ સંદીપ સેન અને એની સેક્રેટરી રીટા કદમ. આ પાત્રો બહુ જ પોપ્યુલર થયેલા એ વખતે. બીજું એક એનું પાત્ર છે જેઠાલાલ સોમૈયાનું, ડિટેક્ટિવ અભય. અને એમના હિન્દી અનુવાદો પણ થયા છે એક બે નવલકથાના. એ સમયે બહુ પોપ્યુલર હતી, તો હિન્દી અનુવાદો પણ થયા છે. તો જો કે ઓલરેડી થોડું શોધીએ તો આવા અજાણ્યા અને છતાં ખૂબ મહત્વના રાઇટર્સ આપણને મળે છે ગુજરાતીમાં.
હવે સુધારો થઈ ગયો, રાષ્ટ્રવાદની જ્વાળા પ્રગટી ચૂકી છે, દેશ આઝાદી તરફ પ્રગતિ કરી રહ્યો છે. તો આ બધું, આ પ્રકારનો જે ટ્રાન્ઝિશનલ પીરિયડ છે, એ ડિટેક્ટિવ સાહિત્ય કેવી રીતે ઝીલે છે. હવે ખાલી ટ્રાન્ઝિશન આ એક જ પ્રકારનું નથી, પોલિટિકલ ટ્રાન્ઝિશન નથી. સામાજિક જે સંબંધો છે, ખાસ તો સ્ત્રી પુરુષના સંબંધો, વર્કિંગ વિમેન હવે આવી રહી છે. પહેલા સ્ત્રીઓ કામ નહોતી કરતી, હવે કરી રહી છે. કામ કરવા માંડી છે, એના લીધે ઘરના જે ડાયનામિક્સ છે એમાં શિફ્ટ આવ્યા છે. તો આ બધું પણ જાસૂસી સાહિત્ય કેવી રીતે ઝીલે છે આપણે જોઈએ. તો એની પહેલા બીજા બે, હવે બહુરૂપી ડિટેક્ટિવ સાહિત્યને જ સમર્પિત એવું એક મેગેઝિન આવ્યું. એ સિવાય બીજા બે મેગેઝિન આયા. એકનું નામ CID મેગેઝિનનું નામ, બીજા મેગેઝિનનું નામ ડિટેક્ટિવ. બે સુરતથી નીકળતા, બે અગેન ખૂબ પોપ્યુલર થયેલા. અને એ જ વ્હીલરના જે બુક સ્ટોર્સ રેલવે સ્ટેશન ઉપર જે હોતા હતા, એમાં બધે જ મળતા હતા આ સામયિકો. અને અગેન ખૂબ ખૂબ લોકપ્રિય. અને ઘણા બધા પછી જે બહુ મોટા લેખકો થઈ ગયા, એમણે શરૂઆત આ સામયિકોમાં લખીને કરેલી. જેમ કે કનુ ભગદેવ છે, તો એમણે શરૂઆત બહુરૂપી અને CID જેવા સામયિકોમાં લખીને કરેલી, એમની શરૂઆતની વાર્તાઓ અને નવલકથાઓ. તો હવે CID જે છે સંસ્થા તરીકે, ની સ્થાપના થઈ 1902માં ભારતમાં, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ. 1930 સુધીમાં એની 3 બ્રાન્ચમાં એ ડિવાઈડ થઈ ગયું એ ડિપાર્ટમેન્ટ. તો એક ક્રાઇમ બ્રાન્ચ, એક CID અને ત્રીજું સ્પેશિયલ બ્રાન્ચ. એટલે 3 અલગ અલગ પ્રકારના ક્રાઇમ્સ હેન્ડલ કરવા માટે આ 3 બ્રાન્ચો ની સ્થાપના થઈ ગઈ. તો હવે પહેલા તમે જો કે વસંતરાય કન્સલ્ટિંગ ડિટેક્ટિવ હતા, પોલીસમાં હતા, પછી નીકળી ગયા, ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. પછી ડોક્ટરો ને વકીલો આયા, એટલે એડવોકેટ સંદીપ સેન છે, કે ચિત્રગુપ્ત વકીલ છે, કે ડોક્ટર જોહરી છે. તો આ લોકો રિસ્પેક્ટેબલ કહેવાય એવા પ્રોફેશન્સમાં કામ કરતા લોકો આયા. ત્રીજો જે પડાવ આવે છે કે હવે રાષ્ટ્રીય સંસ્થાઓ માટે કામ કરતા જાસૂસો, CID માટે કામ કરતા જાસૂસો, અને CID નું ડિપાર્ટમેન્ટ. તો એ હવે ચલણમાં આવી ગયું છે 1930-40 સુધીમાં. ધેટ ઇઝ ધ ન્યૂ ટ્રેન્ડ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી જાસૂસી સાહિત્યમાં. તો શું થાય છે કે શહેરીકરણ જેમ વધતું ગયું, ગુનાઓ વધતા ગયા. તો પહેલા રમણભાઈના સમયમાં ડોમેસ્ટિક ગુનાઓ થતા, કોઈ ગુમ થઈ ગયું, અપહરણ થઈ ગયું, ચોરી થઈ. પછી મર્ડર થવા માંડ્યા, એટલે આ સ્નેહનું કાતિલ સ્વરૂપ, યાને ખૂન. તો મર્ડર્સ ચાલુ થવા માંડ્યા. અને પછી આઝાદી તરફ દેશ જઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય એકતાને શું કહેવાય એને, એને એનું ખંડન કરે એ પ્રકારના ગુનાઓ, આતંકવાદ, એ પ્રકારના જે ગ્લોબલ ઇશ્યુઝ છે, નેશનલ ઇશ્યુઝ, એ બધા આવવા માંડે. તો એ બધું થયું, પણ એની પહેલા આપણે એ વિસ્તારથી થોડું જોઈએ. પણ એની પહેલા આપણે જોઈએ કે ગુજરાતીની પહેલી સ્ત્રી ડિટેક્ટિવ. હવે આ કોઈને ખબર નથી, અને બહુ ઓછા લોકોને ખબર છે કે આપણે જ્યારે ડિટેક્ટિવ્સના નામ વિચારીએ તો આપણને તમે ગૌતમ શર્માની નોવેલ્સ વાંચી હોય તો તમને શ્યામ સુંદર મગજમાં આવે, કે કનુ ભગદેવની વાંચી હોય તો કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલ ને એ બધા. આ બધા પુરુષો છે, બરાબર. એની પહેલા પણ આ ડિટેક્ટિવ ચિત્રગુપ્ત છે અથવા સંદીપ સેન છે, બધા જ પુરુષો. તો સ્ત્રીઓ ડિટેક્ટિવ ના હોય એવું તો છે નહીં.
પણ ગુજરાતીમાં એ ક્યારે થાય છે? તો 1950 વાળા દાયકામાં પહેલી ગુજરાતની પહેલી સ્ત્રી ડિટેક્ટિવ આવે છે, નામ કાંતા કુમારી. બરાબર. અને ડાયાભાઈ નાયક એક લેખક થઈ ગયા, પાછું એક અનનોન નામ, હે ને? પણ હવે કેટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે, તમે જુઓ કે ગુજરાતની પહેલી સ્ત્રી ડિટેક્ટિવ નું સર્જન કરવું આ ભાઈએ કરેલું, ડાયાભાઈ નાયકે. પાછું આમની ક્યાંય નોંધ નથી, એમના એન્સાયક્લોપીડિયાઝમાં આમના વિશે પુસ્તકો નથી લખાયા. ઉએ ખાયેલો અવાજ. પણ એમને એ સમયે એક જે નોવેલ લખી છે એટલી પ્રોગ્રેસિવ છે કે આજે પણ વાંચીએ તો એવું થાય કે આ જાણે હમણાં કોઈ લખી હોય, એટલી રેલેવન્ટ એવી એક નવલકથા છે. આપણે એ જોઈએ તો નહીં તો આપણને 50 વર્ષ લાગી ગયા પહેલી સ્ત્રી ડિટેક્ટિવ ફ્લોર પર આવી એને, એટલે વસંતરાય 1898માં આવેલા, 1950ના દાયકામાં, એટલે આપણે 50 વર્ષ લેટ ચાલ્યા. તો કાંતા કુમારીનું પાત્ર કેવું છે? એ ખૂબ અદ્ભુત પાત્ર છે. ફેમિનિસ્ટ કહી શકાય એવું પાત્ર છે, ખૂબ સ્ટ્રોંગ સ્ત્રી પાત્ર છે. અને કાંતા કુમારી સીઆઈડી માટે કામ કરે છે. કાંતા કુમારીનું તમે પાત્ર જુઓ તો એક એટલું રેડિકલ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ એવું પાત્ર છે, કેમ કે એ સમયમાં જે સ્ત્રીઓના પાત્રો હતા એનું જે કેરેક્ટરાઇઝેશન થતું હતું થોડું રિગ્રેસિવ હતું, કે એ પરણેલી હોય અને કંઈક એના સંસારમાં ઇસ્યુ થયો હોય ને આવું જ બધું ચાલતું હતું. એટલે સ્ત્રીને વિધાઉટ મેરેજ જાણે એનું કોઈ અસ્તિત્વ જ નથી, અથવા તો એની કોઈ આઈડેન્ટિટી નથી, એ રીતે જ બધા કેરેક્ટરાઇઝેશન થતા હતા. પણ કાંતા કુમારી પરણેલી નથી. કાંતા કુમારી વર્કિંગ વુમન છે, ખૂબ બુદ્ધિશાળી છે, ચપળ છે, બાહોશ છે, ફાઇટ્સ કરી શકે છે કેમ કે એ જાસૂસ છે, સીઆઈડી માટે કામ કરે છે. અને બીજું કે જે રિવર્સલ છે, જેન્ડર રિવર્સલ, તો હવે જેઠાલાલ સોમૈયાની કથાઓમાં એડવોકેટ સંદીપ સેન મુખ્ય પાત્ર પુરુષ હોય, મુખ્ય જાસૂસ, અને એની સેક્રેટરી રીટા કદમ સ્ત્રી હોય, એ સેક્રેટરી હોય. પણ અહીંયા ઉલટું છે. અહીંયા મિસ કાંતા કુમારી મુખ્ય જાસૂસ છે અને એનો જે સહાયક છે સોહન કે સોહમ એવું કંઈક નામ છે, તો એ પુરુષ છે. એટલે એ જે છે એ સપોર્ટ કરે છે, પણ મુખ્ય કેસ સોલ્વ બધા કાંતા કુમારી કરે છે. તો જુઓ કે ઓલરેડી જાસૂસી સાહિત્યમાં આપણને આ પ્રકારનું પ્રોગ્રેસિવ અને જે રીતે સમાજ બદલાઈ રહ્યો છે, સ્ત્રીની ઇમેજ બદલાઈ રહી છે, એની આઈડેન્ટિટી બદલાઈ રહી છે, જાસૂસી સાહિત્યમાં એના એંધાણ વહેલા મળે છે આપણને. શિષ્ટ સાહિત્ય જેને કહેવાય છે, સાહિત્યિક સાહિત્ય, એમાં પછી મળે છે, પણ આમાં આપણને પહેલા મળે છે. અને કેટલું અદ્ભુત એ ક્રિએશન છે. એક નવલકથાની વાત કરું, પ્રોફેસર પાગલ કરીને એક નવલકથા છે, બરાબર, ડાયાભાઈ નાયકે લખેલી, અને એમાં કાંતા કુમારી કેસ સોલ્વ કરે છે. હવે પ્રોફેસર પાગલ કોણ છે? પ્રોફેસર પાગલ સિરિયલ કિલર છે. અને એ સિરિયલ કિલર કેવો કે મિસોજિનિસ્ટ સેક્સિસ્ટ પ્રકારનો, કે યંગ દેખાવડી સ્ત્રીઓ હોય એના જ એ ખૂન કરે છે. બરાબર. તો આવો સિરિયલ કિલર છે, એની સામે ડાયાભાઈ નાયક મૂકે છે એક સ્ટ્રોંગ ફેમિનિસ્ટ સ્ત્રી, કાંતા કુમારીને. એટલે જબરજસ્ત એમનું એ વિઝન કહેવાય કે આ પ્રકારના માણસને હરાવવા આ પ્રકારની સ્ત્રી જ જોઈએ. એ જે અન્ડરસ્ટેન્ડિંગ રહી એમની સ્ટ્રક્ચરની, લેખનની, એ આપણે બિરદાવવી જોઈએ. આ લેખકોનું ક્યાંય નામ નથી, પણ આપણે આજે એમની વાત કરીએ છીએ તો વી ગીવ ધેમ ધેટ ક્રેડિટ એન્ડ ધેટ ડ્યુ. તો શું થાય છે આમાં? તો પ્રોફેસર પાગલ સિરિયલ કિલર છે અને કાંતા કુમારી પાસે આ કેસ આવે છે, કારણ કે આખું સીઆઈડી ફેલ જાય છે એ પ્રોફેસર પાગલને પકડવામાં. તો છેવટે પછી એ જે સીઆઈડી નો ચીફ છે એ કહે છે કે કાંતા કુમારી, આ તમારા વગર આ કેસ સોલ્વ નહીં થાય.
એટલે કાંતાકુમારી પછી મેદાનમાં આવે છે, એને એનો સહાયક સોહન. અને પછી જેટલી માહિતી મળેલી છે એના આધારે પછી કાંતાકુમારી એની એક બેનપણી રંભાને રેડી કરે છે કે આ બે ચાર લોકો ઉપર આપણને શંકા છે કે આમાંથી કોઈક પ્રોફેસર પાગલ હોવાનો, તો તું આની સાથે નાટક કર એની પ્રેમિકા હોવાનું ને એવું બધું. હવે એ રીતે ટ્રેપ કરવા જાય છે, પણ એમાં ટ્વિસ્ટ આવે છે. એટલે આટલું સાદું નથી. દયાભાઈ નાયક વિઝનરી રાઇટર છે, કેમ કે ટ્વિસ્ટ એ આવે છે કે રંભા એકચ્યુઅલ પ્રેમમાં પડી જાય છે. એકચ્યુઅલ પ્રેમમાં એટલે કાંતાકુમારી માટે ઓર અઘરું થઈ ગયું કે હવે આ બેનપણી એ ગઈ અને આખું ઘટનાઓ બનતી જાય છે અને ઇવેન્ચ્યુઅલી એ રંભા જે છે એ મરી જાય છે. પ્રોફેસર પાગલ એને મારી નાખે છે, પણ એની પહેલા કઈક પુરાવાઓ એ દઈ દે છે મરતા પહેલા, અને પછી કાંતાકુમારી સોલ્વ કરી દે છે અને બધું. બહુ મજાની નોવેલ છે, વાંચવા લાયક. હવે આ જે જેન્ડર પોલિટિક્સ એ સમયનું હતું, હું જે કહું છું સ્ત્રી પુરુષની વાત, કે ઘર સમાજ કેવી રીતે બદલાઈ રહ્યો છે, તો બહુ સભાનતાપૂર્વક આ નોવેલ લખાઈ છે. અને એનો પુરાવો ફરીવાર આપણને નોવેલમાંથી જ મળે છે. તો હું એક નાનકડો પ્રોફેસર પાગલ નવલકથાનો એક બહુ નાનો અંશ હું વાંચું. અને એમાં સ્ત્રી પુરુષ વાળી જે આખી લપ છે એનો એક આખો સંવાદ આવે છે. તો એ સંવાદ શું છે જોઈએ. સંવાદ એ છે, સોહને ચોપડી, એટલે સોહન કોઈ ચોપડી વાંચી રહ્યો છે. કાંતાકુમારી પૂછે છે કે ભાઈ કઈ ચોપડી તું વાંચે છે, અને પછી આ સંવાદ થાય છે. તો સોહને ચોપડી બતાવી. કાંતાકુમારીએ ચોપડીનું શીર્ષક વાંચ્યું, પછી બોલી, તો એમ કે ને કે સ્ત્રી ચરિત્ર અને બેવફાઈની વાતો વાંચવામાં મશગુલ બની ગયો હતો. સોહન કહે છે કે હા, ખરેખર ચોપડી વાંચવા જેવી છે. શું ધૂળ વાંચવા જેવી છે? કેમ? એ ચોપડી મેં વાંચી નથી? શું તે વાંચી છે? હા. સોહને કહ્યું, એ ચોપડી વાંચ્યા પછી તને પ્રોફેસર પાગલની વાત ખરી હોય એમ નથી લાગતું? કાંતાકુમારીએ પૂછ્યું, પ્રોફેસર પાગલની કઈ વાત? સોહને કહ્યું, કેમ તને ખબર નથી? કાંતાકુમારાએ ના પાડી. સોહને કહ્યું, તો એમ કે ને દિલચોરી રાખવી એ સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે, હક છે. કાંતાકુમારી બોલી, મેં શું દિલચોરી રાખી છે? સોહન કહે છે, તો પ્રોફેસર પાગલ કઈ વાત કરી રહ્યો છે એ તને ખબર નથી? કાંતાકુમારી આછું હસી પડી, પછી બોલી, ના, મને જો ખબર હોત તો. એમ છે તો ભલે, હું કહું. પ્રોફેસર પાગલ કહી રહ્યો છે કે આ કળિયુગના જમાનામાં હરેક સ્ત્રી બેવફા છે, બેવફા છે, બેવફા છે. કાંતાકુમારી બોલી, અને તું પણ આ ચોપડી વાંચ્યા પછી કહેવા માંગે છે કે આ કળિયુગના જમાનામાં દરેક સ્ત્રી બેવફા છે? સોહને કહ્યું, ના ના, હું. કાંતાકુમારી બોલી, બેસ બેસ, હવે ચીબાવલો થા નહીં. તું શું કહેવા માંગે છે હું સમજુ છું. શું કહેવા માંગુ છું? કે હું કદાચ. ના ના, એવું માની બેસતી નહીં. હું તો તને સતી સાવિત્રી માને છે એમ ને? એટલે આ રીતે પછી એમની ટીખળ ચાલે છે, સંવાદ ચાલે છે. પણ તમે જુઓ કે કાંતાકુમારી ઓલરેડી રેઝિસ્ટ કરે છે, અને કેવું સ્ટ્રોંગ પાત્ર ઉપસીને આવે છે. ચીબાવલો થા નહીં, આવી બધી વાતો ન કરીશ. સ્ત્રી બેવફા છે કળિયુગના જમાનામાં એટલે શું એમ? એટલે પ્રોફેસર પાગલ જ્યારે ખૂન કરે તો ત્યાં એ આવી ચિઠ્ઠી મૂકીને જતો હતો કે કળિયુગના જમાનાની દરેક સ્ત્રી. એટલે કાંતાકુમારી આખું રેઝિસ્ટ કરે છે, એને પકડી લે છે, અને પછી આખું એવું નીકળે છે કે ભાઈ એ પ્રોફેસર પાગલ હતો, એને કોઈ એની છોડીને જતી રહેલી, એટલે આ રીતે ગાંડો થઈ ગયેલો અને પછી બધાને મારતો હતો. તો આવું એટલે ડાયાભાઈ નાયકે આવી એક અદ્ભુત કાંતાકુમારીનું સર્જન કરીને આપણને આપ્યું. હવે આપણે જોઈએ કે આઝાદી મળી અને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. એટલે 1960 અને 70 ના દાયકામાં યુદ્ધો થયા ને, ચીન સાથે યુદ્ધ થયું,
પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. 1974માં આપણે પહેલું ન્યુક્લિયર ટેસ્ટિંગ કરેલું. તો આ બધી જ ઘટનાઓ એ સમયની જે જાસૂસી નોવેલ્સ છે એ પકડે પણ છે, એને રિએક્ટ પણ કરે છે. તો આપણને તરત ખબર પડે કે શું થઈ રહ્યું છે. તો હવે આપણે થોડા પ્રમાણમાં જાણીતા એવા થોડા લેખકોની વાત કરીએ. એટલે અજાણ્યા લેખકોની આપણે ઘણી વાત કરી, થોડા જાણીતા લેખકોની વાત કરીએ અને એમાં જે આપણે ચૂકી ગયા હોય રીડિંગમાં એ જોઈએ. તો કનુ બગદેવ, ગૌતમ શર્મા અને અશ્વિની ભટ્ટ, આ ત્રણની થોડી થોડી આપણે વાત કરીએ. તો કનુ બગદેવે સીઆઈડીમાં કામ કરતા બે જાસૂસો, મેજર નાગપાલ અને કેપ્ટન દિલીપ, આ બેને લઈને બહુ જ બધી નવલકથાઓ લખી ને એમણે ઇન ટોટલ કંઈક 300 થી ઉપર નવલકથાઓ લખી. કહેવાય છે કે રોજ સવારે 4 વાગે ઉઠી જતા, ચા અને બીડી લઈને લખવા બેસી જતા રાજકોટમાં, રોજ લખતા હતા. અને આ રીતે એમણે નોવેલ્સ લખી. અને હું નાનો હતો ત્યારે બહુ કનુ બગદેવને બહુ જ વાંચેલા છે. તો ગૌતમ શર્મા હતા એ કચ્છના, અને તેમણે ઐતિહાસિક નવલકથાઓ લખી અને એમણે જાસૂસી નવલકથાઓ પણ લખી. અને જાસૂસીમાં એમના જે સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એ લઈને આવ્યા. અને એના પાત્રો એટલે મુખ્ય પાત્ર શ્યામ સુંદર, એનો જાસૂસ, પણ એ સિવાયના સીબીઆઈના બીજા ઓફિસરોની પણ એ વાત લાવતા, અને એ બહુ જ એક્સાઇટિંગ. અને ગૌતમ શર્માની સૌથી જાણીતી નોવેલ પાણીનું પાર્સલ. પાણીનું પાર્સલ ખરેખર તો 1974માં જે ન્યુક્લિયર ટેસ્ટિંગ પહેલી વાર થયું ભારતમાં, એનું રિએક્શન છે. એમાં એની વાત આવે છે, એક આખા ગ્લોબલ પોલિટિક્સની વાત આવે છે. અને અશ્વિની ભટ્ટ છે, એમને પરિચયની કોઈ જરૂર નથી. અશ્વિની ભટ્ટને સૌ કોઈ ઓળખે છે. અશ્વિની ભટ્ટ કેવી રીતે ઉફરા ચાલ્યા કે એક તો થ્રિલર નવલકથાઓ એમણે આપી, એમણે અને હરકિશન મહેતાએ. તો એમના આવા કોઈ ફિક્સ જાસૂસો નથી. દરેક નવલકથામાં એક અલગ પાત્રો આખો હોય, અલગ પરિવેશ હોય. હવે એમની જે બે કથાઓ છે, હવે એટલે આઝાદી મળી પછી 1960 પછી, આમ તો નવલકથાઓ રાષ્ટ્ર નિર્માણમાં કેવી રીતે ભાગ ભજવે છે. તો એમાં કોઈને કોઈ ફોરેન એન્ટિટી જોઈએ. તમારે જેમ કે નેશનલિઝમની વાત કરવી હોય તો તમારે ફોરેનરની વાત કરવી પડે. એટલે ઉમ્બર્તો એકો છે, ઇટલીના મહાન ચિંતક, નવલકથાકાર. તો એમની એક બુક છે, એનું નામ છે ઇન્વેન્ટિંગ ધી એનિમી. ઉમ્બર્તો એકોએ લખેલું છે કે ઇન્વેન્ટિંગ ધી એનિમી એટલે કોઈ પણ દેશ હોય એને જ્યારે પ્રજામાં એક રાષ્ટ્રવાદનો જુવાળ ઊભો કરવો હોય તો ત્યારે દુશ્મન હોય કે ના હોય, તમારે ઊભા કરવા પડે. હવે આપણે ત્યાં 1960-70માં તો રેડીમેડ હતા. ચીન હતું, પાકિસ્તાન હતું, તો દુશ્મનો ઊભા કરવાની જરૂર હતી નહીં, ખાલી એને રિએક્ટ કરવાની જરૂર હતી. તો ગૌતમ શર્મા પાણીનું પાર્સલમાં તો એ કરે જ છે. બીજી એક નવલકથા છે વમળ. વમળ નવલકથામાં એ આ રીતે પાત્રો લઈને આવે છે. અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે એક અંડરગ્રાઉન્ડ માફિયા સિન્ડિકેટ ઊભી થઈ ગઈ છે. ચીન અને પાકિસ્તાનના આતંકવાદીઓ એ ઓપરેટ કરે છે. અને એ એટલું એમનું સોલિડ નેટવર્ક છે કે કોઈનાથી એ લોકો એ હારતા નથી. અને કેસ આવે છે સીબીઆઈ પાસે. એટલે શ્યામ સુંદર અને બીજા ઓફિસરો વેશ બદલીને એ પછી, એટલે શ્યામ સુંદર શામલી કરીને એક ચીનાનો વેશ એ લઈ લે છે, શામલી. અને એ આ ક્રાઇમ સિન્ડિકેટમાં ઘૂસી જાય છે. અને પછી અંદરથી એ સિન્ડિકેટ ઇમ્પ્લોડ આખી થઈ જાય છે. તો આવી વાત વમળમાં આવે છે. અને અશ્વિની ભટ્ટની નોવેલ્સ તો બહુ જાડી હોય છે અને બહુ સંકુલ, બહુ જ કોમ્પ્લેક્સ હોય છે. પણ એની હલકી આપણે વાત કરીએ તો આફ્કા માંડલ અને ઓથાર, આ બંને નવલકથાઓ સેટ છે અંગ્રેજોના સમયમાં, સંસ્થાનવાદના ટાઈમે.
અને એમાં એનિમી કોણ છે? સંસ્થાનવાદનો સમય છે તો એમાં એનિમી છે અંગ્રેજો. અને જે વસ્તુઓથી અંગ્રેજો કેવા મેનિપ્યુલેટિવ હતા, કે કેવી રીતે ભારતને દબાવતા હતા, ભારતીયોને દબાવતા હતા, એની આખી વાત આવા થ્રિલરના પરિવેશમાં, થ્રિલરના માળખામાં આપણને અશ્વિની ભટ્ટ સમજાવે છે. તો ઓથાર અને આશકા માંડલ એ રીતે તમે જુઓ તો બહુ અલગ. આપણે એને મોસ્ટલી થ્રિલરની જેમ વાંચી લઈએ કે ઓહો એક બેઠકે વાંચી જઈએ, બહુ મજા પડશે મજા પડશે, પણ એને આ દ્રષ્ટિથી જોઈએ તો એક અલગ નવલકથા આપણને મળે. અને કનુ ભગદેવ, તો હવે કનુ ભગદેવની જે નોવેલ છે એનું નામ છે બારૂદ. આ છેલ્લી એક આપણે વાત કરીને અટકીએ કે કનુ ભગદેવની નોવેલ બારૂદ છે એ 1998માં લખાઈ. બરાબર, એટલે 100 વર્ષ મેં જે શરૂઆતમાં પ્રોમિસ કરેલું, આપણે ધીરે ધીરે પહોંચતા પહોંચતા 1998 સુધી પહોંચ્યા છીએ. હવે બારૂદમાં પરિવેશ ક્યાંનો છે? ભારતનો પરિવેશ જ નથી, રશિયામાં સેટ છે આખી નોવેલ. અને કોલ્ડ વોર ના જે ટેન્શન્સ છે એ બધા દેશોએ એની અસર બધા જ દેશો પર થઈ. ભલે એક કોલ્ડ વોર હતું રશિયા અને અમેરિકા વચ્ચે, પણ એની અસરો બધે જ હતી, ગ્લોબલ અસરો હતી. અને આમાં શું છે બારૂદમાં, તો રશિયાના પ્રાઇમ મિનિસ્ટર સાથે વાટાઘાટો કરવા ભારતના વડા પહોંચે છે અને ખબર પડી છે કે પાકિસ્તાનના આતંકવાદીઓએ ભારતના વડાપ્રધાનને મારી નાખવાનું ષડયંત્ર ત્યાં કરેલું છે. તો એ આખું ષડયંત્ર રોકવા માટે સીઆઈડીના ઓફિસરો મેજર નાગપાલ અને કેપ્ટન દિલીપ એમને બોલાવવામાં આવે છે. અને એ પછી એક આખી ઘટનાઓ બને છે અને ષડયંત્ર રોકાઈ જાય છે. બરાબર. હવે રાષ્ટ્ર અને એટલે આ જે ટોકનું ટાઇટલ હતું કે શેરલોક હોમ્સ અને જેમ્સ બોન્ડ, તો આપણે શેરલોક હોમ્સ ગુજરાતીમાં કેવી રીતે આયા એ તો જોયું, પણ આ બધી કથાઓથી ખબર પડે કે જેમ્સ બોન્ડ ની જ પ્રતિકૃતિઓ હતી આ. મેજર નાગપાલ અને કેપ્ટન દિલીપ એ સ્પાય છે, એ દેશ વિદેશમાં ફરે છે. જેમ્સ બોન્ડ જે રીતે આફ્રિકામાં જઈને કે ચીનમાં જઈને કે મિડલ ઈસ્ટમાં જઈને પકડી લે છે ગુનેગારોને, એ રીતે કેપ્ટન દિલીપ અને મેજર નાગપાલ રશિયા જઈને આ લોકોને પકડી લે છે. તો જેમ્સ બોન્ડ જ થયા ને. અને રાષ્ટ્ર નિર્માણમાં કેવી રીતે કોન્શિયસલી સભાનતાપૂર્વક કનુ ભગદેવ ભાગ ભજવી રહ્યા હતા. એટલે આપણે કનુ ભગદેવને અગેન સસ્તા કે ચીપ લેખક કહીને આપણે ડિસમિસ કરી દઈએ, પણ પાછો બારૂદમાંથી એક નાનકડો ફકરો હું વાંચું અને ઇટ વિલ પ્રૂવ કે કેવી રીતે આ લેખકો સભાનતાપૂર્વક રાષ્ટ્ર નિર્માણમાં ભાગ ભજવી રહ્યા હતા. તો બારૂદનો આ એક ફકરો છે કે કેપ્ટન દિલીપ રશિયામાં જાય છે અને ત્યાં કોઈ એનો મિત્ર છે એને મળે છે, અને એ મિત્રની પત્નીએ કોઈ રશિયન નેન્સી નામની સ્ત્રી સાથે લગ્ન કરેલા છે. તો નેન્સીને પહેલી વાર કેપ્ટન મળે છે, એ સંવાદની આ વાત છે. જય હિન્દ કેપ્ટન સાહેબ. નેન્સીએ બંને હાથ જોડીને તેનું અભિવાદન કર્યું. એક એંગ્લો ઇન્ડિયન યુવતીના મોંએથી જય હિન્દ સાંભળીને દિલીપના આશ્ચર્યનો પાર ના રહ્યો. તમે ભારતીય ભાષા પણ જાણો છો? દિલીપે બાબુભાઈ સાથે અંદર પ્રવેશતા પૂછ્યું. આમ તો હું રશિયામાં જ ઉછરીને મોટી થઈ છું, પરંતુ આમની પાસેથી જ હું આ ભાષા શીખી છું. વેરી ગુડ, તો આપણે ભારતીય ભાષામાં જ વાતો કરીશું, દિલીપ હસીને બોલ્યો. હવે જો કે ભારતીય ભાષા તો છે નહીં કોઈ, કાં તો હિન્દી હોય, કાં તો ગુજરાતી હોય, કાં તો કન્નડ હોય, બંગાળી હોય. ભારતીય ભાષા એટલે શું? પણ કનુ ભગદેવ એ સમજે છે કે એમને પ્રદેશ તરફ ધ્યાન નથી દોરવું, એમને દેશ તરફ જ ધ્યાન દોરવું. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન નેશનલિઝમ, નોટ રિજનલિઝમ. એટલે એ ગુજરાતી તમને આવડે છે એવું નથી કહેતા, અથવા હિન્દી તમને આવડે છે એવું નથી કહેતા. બીજી એક ખાસ વાત આ નવલકથાની એ છે કે એક્ઝેક્ટ તમે આ આમનું પ્રાદેશિક બેકગ્રાઉન્ડ તમે જજ ના કરી શકો. એટલે કેપ્ટન દિલીપ જે છે એ
એક્ઝેક્ટલી ગુજરાતી હોય એવું તમને ખબર ના પડે. આમ ભલે બધી નવલકથાઓ ગુજરાતીમાં છે, પણ એ ગમે ત્યાંનો હોઈ શકે. એટલે એ બહુ જ સભાનતાપૂર્વક કનુ ભગદેવે બ્લડ રાખેલું છે એ વસ્તુ. તો આ રીતે તો આપણે જેમ જોયું કે 1898માં રમણભાઈ કેવી રીતે અલગ અલગ વિચારધારાઓના ટેન્શન્સ ઝીલતા હતા. પછી આપણે જોયું કે સુધારામાં આ નવલકથાનો ઉપયોગ કેવી રીતે સભાનતાપૂર્વક લેખકો કરતા હતા. પછી ચંદુલાલ વ્યાસ આયા, એમણે કેવી રીતે એક શિષ્ટ પ્રકારની એક ડિટેક્ટિવ શ્રેણી આખી ઊભી કરી. પછી ડાયાભાઈ નાયક કાંતા કુમારીનું અદ્ભુત ગ્રાઉન્ડ બ્રેકિંગ પાત્રનું સર્જન કર્યું. અને પછી ઇન્વેન્ટિંગ ધી એનિમી, તો રાષ્ટ્ર નિર્માણમાં ગૌતમ શર્મા કે કનુ ભગદેવ કે અશ્વિની ભટ્ટ કેવી રીતે એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. તો આ બધું જ આપણે કહેવાતી ચીપ કે સેન્સેશનલ એવું એ જે સાહિત્ય પ્રકાર કહેવાય છે, આ બધું જ આપણને ડિટેક્ટિવ સાહિત્યના અભ્યાસથી આપણને આ ખબર પડી. એટલે તમે 1898 થી 1998 સુધી જાઓ અને આ બધી કથાઓ જુઓ, તો એમાં તમને દેશની એક ગતિ, એટલે સાવ રમણભાઈમાં નાનું ગામ છે, ચિત્રગુપ્તમાં મુંબઈ છે, કનુ ભગદેવમાં રશિયા છે, તો એવી એક લોકલ થી ગ્લોબલ તરફની ગતિ પણ તમને આમાં જોવા મળે. તો અહીંયા હું અટકું. આઈ હોપ મારો જે લાર્જર આર્ગ્યુમેન્ટ હતો શરૂઆતમાં, કે મારે તમને કન્વિન્સ કરવા હતા કે આ કથાઓ ધ્યાનથી વાંચવી જોઈએ, કારણ કે એ આપણને આપણા સમાજને, આપણી ભાષાને, આપણી સંસ્કૃતિને અને આપણા દેશને વધારે સમજવામાં મદદ કરે છે. તો આ મારા અમુક દાખલાઓ અને અંશો સાથે હું અહીંયા અટકું. થેન્ક યુ. ખૂબ સરસ અભિમન્યુ, ખૂબ આભાર સ્વરક્ષર તરફથી તમારો. અને ખાસ તો જે તમે આખું આ સમજાવ્યું, એને તમે તમારો જે મુદ્દો હતો એ તમે બહુ સરસ રીતે અહીંયા પુરવાર કર્યો. અને આઈ એમ શ્યોર કે મારી સાથે બીજા મિત્રો પણ કબૂલ થશે જ કે એ સાહિત્યનો આ એક પ્રકાર, જે જાસૂસી કથાઓ, જે પોપ્યુલર કલ્ચર, ઉવેખાયેલા અવાજને તમે કેવી રીતે એને ઉજાગર કરીને અમને સમજાવ્યું કે વાંચવું જ પડે, આ એમાં એને અવોઇડ થઈ શકે જ નહીં. ને સાથે સાથે જે સોશિયલ રિફોર્મ બતાવ્યા, કે એક આખી જે લિનિયર એની જાગૃતિ બતાવી કે કેવી રીતે એક લેખકની શું જવાબદારી હોય છે અને કઈ રીતે એ નિભાવતો હોય છે, કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સુધી તમે લઈ ગયા. છેલ્લા 100 વર્ષની બધી કૃતિઓ લઈને તમે એના અમને એક્ઝામ્પલ્સ આપીને સમજાવ્યું કે ભાઈ આ શું છે. આ બધાના નામ સાંભળ્યા હોય કદાચ, ને આઈ એમ શ્યોર કે કોઈ અહીંયા કબૂલ નહીં થાય, પણ ચોરી ચોરીને બધાએ આ બધી વાર્તાઓ વાંચી જ છે. મેં તો વાંચી જ છે, હું તો કહું જ છું કે વડ પડતી તોય વાંચી છે, કે આ ન વાંચો, આને બદલે આ વાંચવું જોઈએ. અને તમે કહ્યું તે પ્રમાણે કે શિષ્ટ કે કહેવાતું અશિષ્ટ સાહિત્ય, પણ કેવી રીતે તમારી એમાં ભાષાનો ઉપયોગ, કે કયા પ્રકારના વિચારો કન્વે થતા હોય છે. ખૂબ સરસ, ખૂબ મજા આવી. અને તમે તમારો મુદ્દો ડેફિનેટલી, તમારી આર્ગ્યુમેન્ટ તમે પુરવાર કરી જ શક્યા છો એવું હું તો માનું છું. હવે બાકી આપણા મિત્રો શું કહે છે એ આપણે સાંભળીએ, અને જો તમને વાંધો ન હોય તો આપણે થોડીક પ્રશ્નોત્તરી રાખીને ગેલેરી ખોલીએ છીએ દર વખતની જેમ. મિત્રો, તમારો આગળ શૈલેષે કહ્યું એ મુજબ હાથ, વર્ચ્યુઅલ હાથ ઊંચો કરજો. તમારું નામ બોલાય ત્યારે પ્રતિભાવ કે પ્રશ્ન ટૂંકા રાખજો. અને અભિમન્યુ, આપણે ગેલેરી ખોલી છે. હું શરૂઆત કરું કોઈ હાથ ઊંચો કરે એ પહેલા, કે એક તો ફરી માફી માંગી લઉં કે પરિચય 2 વાર સાંભળવો પડ્યો, પણ આ તો શું છે, રિવિઝન. તમને ખ્યાલ ન આવે અભિમન્યુ વિશે તો 2 વાર સાંભળી લીધું. થેન્ક યુ. અને મેં જ્યારે 3 વર્ષ પહેલા અભિમન્યુ આવ્યા હતા ત્યારે એનો પરિચય આપતા કીધું હતું કે એ ડિસ્ક્લેમર હતું કે આ વ્યક્તિને સાંભળ્યા પછી તમને પુસ્તકો ખરીદવાની, પુસ્તકો વાંચવાની અને એની ચર્ચા કરવાની લત લાગે તો એમાં અમારી કોઈ જવાબદારી નથી. એ વાત આજે ફરી અભિમન્યુની ના વક્તવ્ય પરથી બહુ સ્પષ્ટ થાય છે કે હું અતિશયોક્તિ
નથી કરતો, પણ હું કહીશ કે એની સાથે ચર્ચા કરતા કરતા તમને પુસ્તકો કઈ રીતે વાંચવા અથવા તો કઈ જુદી રીતે વાંચવા સમજવાની પણ સમજ મળે છે. અભિમન્યુ, ફરી એકવાર આભાર. થેન્ક યુ. થેન્ક યુ વિક્રમભાઈ. હા, વિક્રમભાઈનો મેસેજ. વક્તાનો આભાર. યા વક્તાશ્રીનો આભાર. મારા માટે આખો વિષય નવો હતો. ખૂબ સરસ અને ઝીણવટપૂર્વક બાબતો રજૂ કરી. ફરીથી આભાર. થેન્ક યુ વિક્રમભાઈ. ઓકે, આપ બોલો. રેખાબેન. જી, પહેલા આપણે અહીંયા અભિમન્યુના માતા પિતા પણ હાજર છે, એમનું એકનોલેજ કરીએ આપણે, અને એમને પણ કંઈ કહેવું છે. તો પહેલા તમે બોલો. વિડીયો ઓફ રાખ્યો છે, પણ તમારે કેવું હોય તો કેજો. પણ વિડીયો હેલો, હા હા જી, ભાઈ. બોલો. મને કેમ વયું ગયો આમાં? ના, ના, તમે તમે છો, દેખાવજો. સંભળાય છે તમારું, સંભળાય છે, કે બોલો. હા, આવી ગયા. એટલે મારે કોઈ પ્રશ્ન નથી, પણ મને લાગે છે કે અભિમન્યુએ પહેલી સસ્પેન્સ વાર્તા, આ બધી જાસૂસી વાર્તા મને લાગે છે 2005, 4-5 કે 2007 લખેલી, અને એ ખૂનનો કઈ વિષય હતો. મેં વાંચેલી એ વાર્તા. એટલે 2004 કે 5 વખતથી એને આ ઘેલું લાગેલું હતું. અને પહેલું તો મને લાગે છે વાંચનની શરૂઆત જ એને દિલીપ ને નાગપાલ ને એનાથી કનુ કરેલી, કનુ ભગદેવ. ભગદેવથી. હા, કનુ ભગદેવથી. પણ એને વાર્તા લખેલી મને હજુ યાદ છે કે નાનું મોટું જેટલું કદાચ મારા જહેનમાં છે, હું કહું કે ખૂન થાય છે અને એનો અભિનો ડિટેક્ટિવ ત્યાં પહોંચે છે, અને બધા પોલીસ ને બધા એવું એને ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે આ તો એમ કે આત્મહત્યા છે એમ. અને પછી આનો અભિનો ડિટેક્ટિવ કહે છે કે આ આત્મહત્યા નથી, આ ખૂન છે. એટલા માટે ખૂન છે કે આ જે ભાઈનું ખૂન થયું છે એ ડાબોડી છે. તો ડાબો જે પેલું હાથમાં ચાકુ લઈ અને મારે, તો એને અહીંયા આ બાજુ નો આવે, એની આ બાજુ આવે. અને એ બધું મને કદાચ હજુ યાદ છે, અને પછી આગળ મને વધારે યાદ નથી. પણ એ વખતે એ 2004-5 એ જેટલામાં ભણતો હોય ત્યારે એને આવી એક જાસૂસી નવલકથાની નાની એવી શરૂઆત કરેલી. હવે એ કેટલો આગળ વધે છે ખબર નથી. ખૂબ આભાર તમારો. આ અંગત અને ઓથેન્ટિક માહિતી છે. અભી તમે આ ચોરી ગયા, આ માહિતી તમે ન આપી. મને યાદ નહોતી એટલે. હા, પ્રિયંકા. સૌ પહેલા તો ખૂબ ખૂબ આભાર. 100 વર્ષની સરસ સહેલ કરાવી. આમાંથી બહુ ઓછા લેખકો હતા જેને વાંચ્યા છે, અને લગભગ મારી ઉંમરના દરેક વ્યક્તિ એવા હશે કે જેમણે વાંચનની શરૂઆત અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા એ બધા સાથે કરી હશે, અને મેં પણ કરી. અને પછી લેખક બનતા સુધીમાં પછી આ બધું સાઈડમાં થઈ જાય છે, અને શિષ્ટ સાહિત્યનો આગ્રહ રાખવામાં આવે છે, ને એ બધું થાય છે. એમાં આ ઘણી બધી આવી વસ્તુઓ વેખાઈ જાય છે. એનો ખરેખર અફસોસ છે કે ઘણા બધા સારા લેખકોને નથી વાંચ્યા. એનું મેં લિસ્ટ બનાવ્યું છે અત્યારે. અચ્છા. બીજું, મને કાંતાકુમારીના પાત્રમાં બહુ જ રસ પડ્યો, અને હું ડેફિનેટલી એ નોવેલ લાવીને વાંચીશ. કેમ કે આજે આપણે જોઈએ છીએ કે ઇવન વેબ સિરીઝમાં, ફિલ્મોમાં, હમણાં જ એક રાધિકા આપ્ટે સ્ટારર એક સિરીઝ હતી, હું ટાઇટલ ભૂલી ગઈ છું, એમાં એનું ડિટેક્ટિવનું જ પાત્ર છે, અને એ એક હા. હાઉસવાઈફ છે, અને આ રીતે મદદ કરે છે. તો જો આજના જમાનામાં પણ એ એટલું રેલેવન્ટ હોય, તો પછી આપણું આટલું સરસ સાહિત્ય છે, હા. જે ટાઈમલેસ કહી શકાય, એ હજુ સુધી લોકોના ધ્યાનમાં નથી આવ્યું. એ આમ દુર્ભાગ્યવશ છે એ વસ્તુ. ખરું. તમારું શું કહેવું છે એ બાબતે, કે ગુજરાતી ફિલ્મોમાં પણ આ વસ્તુઓ આવવી જોઈએ, જે ઘણું બધું સાહિત્ય છે આપણું ડિટેક્ટિવ સાહિત્ય, જે પોપ્યુલર સાહિત્ય છે, એ આવી શકે એમ છે? ના, બિલકુલ. એટલે હમણાં જ અશ્વિની ભટ્ટની નોવેલ પરથી, જેમ કે કમઠાણ મૂવી આવ્યું ગુજરાતીમાં, તો હા, હવે ઓલરેડી હા, શરૂઆત તો થઈ ગઈ છે. અશ્વિની ભટ્ટ ઉપર નજર ગઈ. હા, પહેલા તો એવું જ હોય ને કે પહેલા પોપ્યુલર પર જ નજર છે, જે ખૂબ હા. પોપ્યુલર છે એના પર પહેલા નજર જવાની. પણ પછી એ હમ, એક્ઝોસ્ટ, એક સમય એવો આવશે કે હમ, એક્ઝોસ્ટ હમ, થઈ જશે.
કે અશ્વિની હમ ભટ્ટ હમ હમ. ઉપરથી જેટલું બની શકે એટલું આ લોકો બનાવી નાખશે, પછી ક્યાં જશે? પછી હા, તો પછી એમને કાંતાકુમારી કદાચ પછી ધ્યાનમાં આવે. હા, એટલે ઇવેન્ચ્યુઅલી સમય એ આવતો જ હોય છે. હવે આ વાત એ હા છે કે હું મારી રીતે પ્રયત્ન કરું છું કે આ બધું સચવાઈ જાય, અને મારા હા. રિસર્ચમાં હમ હમ હમ. એક પ્રકારનો આર્કાઇવ હું બનાવું છું. હમ તો હમ હવે હમ. ડાયાભાઈ નાયકને નહીં ખબર હોય કે આજથી આ આટલા એક હા, આટલા વર્ષ 75 પછી આ વર્ષ વસ્તુ પછી ચર્ચામાં આવશે. કોઈ આવો માણસ આવશે અને એને આમાં રસ પડશે અને એ આ રીતે સાચવશે. હા હા. તો હમ હમ હમ. કૃતિઓ એનું પોતાનું નસીબ લઈને આવતી હોય છે. ઘણી વાર એ જ્યારે લખાતી હોય ત્યારે તરત એને એવો હમ હમ. વેગ ના મળે, પણ થોડા હમ હમ સમય હમ. પછી મળતો હોય છે. એટલે હા. આઈ થિંક આ બધાનું કંઈક તો થશે. આઈ એમ હોપફુલ, હમ હમ હમ. એવું હું કહીશ. તોરલબેન, તમારો હાથ ઉપર હતો. યા, અનમ્યુટ કરજો પ્લીઝ. હોસ્ટ પણ કરી શકે આઈ થિંક અનમ્યુટ તમે. નથી થતું, નથી નહીં, host થતું. seat, they can, we can just say you need to unmute. અચ્છા, ઓકે. Yeah, સિવાય કે we are using that feature to mute everybody, then પણ તો બી unmute જાતે જ કરવું પડે. હા, ના, એક તો ખૂબ આભાર, બહુ મજા આવી, બહુ જ રસપૂર્વક તમે વર્ણન કર્યું બધી નવલકથાઓ અને વાર્તાઓનું. અને બીજું એ કે ભાઈ આ બધી જૂની જે બધી વાર્તાઓ કે નવલકથાઓ છે એ ક્યાં મળે, આપણે લેવી હોય તો ભારતમાં કેવી રીતે લઈ એ શકાય, મળે? એ જે લાઇબ્રેરીઝ છે, જૂની લાઇબ્રેરીઝ, હંસા મહેતા લાઇબ્રેરી છે બરોડાની, કે ગુજરાત વિદ્યાપીઠ છે, આ બધી જગ્યાએ આ બધું સચવાયેલું પડેલું હોવું જોઈએ. ગુજરાતી પરિષદ, સાહિત્ય પરિષદમાં પણ હોઈ શકે. એટલે આ બધી જગ્યાએ શોધો તો મળી જાય, અને એને ખાસ ઝેરોક્સ કરાવી લેવી, કેમ કે પછી આ બધું ક્યાં જશે કોઈને ખબર નથી. એટલે જો રસ હોય તો એ તમે સાચવી લો, એવું હું કહું. અને બીજો પ્રશ્ન છે કે આ બધી જે ડિટેક્ટિવ નવલકથાઓ કે વાર્તાઓ લખાય તો તે વખતે એવા જે ગુનાઓ થતા હશે એના પરથી એ લોકોને ઇન્સ્પિરેશન મળ્યું હશે એવું માનો છો તમે? હા હા, એવું જ. એટલે એમાં ઇન્સ્પિરેશન બે પ્રકારના હોય કોઈ પણ લખાણમાં, કે એક રિયલ લાઈફ હોય અને એક બીજું સાહિત્યિક આપણે જે વાંચેલું હોય એ પ્રમાણે. એટલે 50% એ આસપાસ જોતા હશે લેખકો કે કયા ગુના મુંબઈમાં થાય છે, પણ 50% એવું પણ હશે કે અગાથા ક્રિસ્ટીએ આ ગુનાનું વર્ણન આ રીતે કરેલું છે, તો આવો જ ગુનો હું મુંબઈમાં કરાવી દઉં. એટલે એટલે એ પણ હોય. એટલે ઇન્સ્પિરેશન સાહિત્યિક પણ હોય અને રિયલ લાઈફ નો પણ હોય. તો આ બંને થતું હશે એવું મારું માનવું છે. થેન્ક્સ. થેન્ક યુ. એક શું કહેવાય પ્રશ્ન, અભિમન્યુ, તે દીપકભાઈનું, દીપક મહેતાનું નામ ઉલ્લેખ કર્યો. ફાર્બસમાં કદાચ સચવાયું હોય એવું. ફાર્બસમાં, હા હા, ફાર્બસની લાઇબ્રેરીમાં બિલકુલ હશે. એ એશિયાટિક સોસાયટી છે મુંબઈમાં, ત્યાં પણ તમને મળી શકે. એટલે આ બધી જગ્યાઓ માં જૂનું ડિટેક્ટિવ સાહિત્ય સચવાયેલું પડેલું હોવું જોઈએ. ના, ફાર્બસની લાઇબ્રેરી અમે હમણાં જ ગયા વર્ષે ત્યાં હતા ત્યારે જોઈ, અને દે ડુ હેવ લોટ ઓફ મટીરિયલ. એટલે જાઓ તો મહેરબાની કરીને એક્સેસ કરજો. અને ખાસ તો 19મી 20મી સદી શરૂઆત, આ એ ખાસું હોય છે ત્યાં. જી જી. એટલે તોરલબેન, તમે દીપક મહેતાને નો પણ સંપર્ક કરીને પૂછી શકો, અથવા તો ફાર્બસની પણ ડિટેલ્સ તમને સોશિયલ મીડિયા પર મળશે. પ્રિયંકાબેન, હું તમારી પાસે આવું એ પહેલા અગ્નિભાઈને કંઈક કહેવું છે એવું મારું માનવું છે. અનમ્યુટ કરવાનું, અગ્નિભાઈ, અનમ્યુટ કરવાનું. મારે એમાં શું હતું, જુદું પૂછવું હતું કે મેં વર્ષો પહેલા ડોક્ટર ફૂલ સાહેબની બધી ડોક્ટર સર ફૂલ સાહેબ કે એવા કંઈક વાર્તાઓ બહુ વાંચેલી, સાંભળેલી અને વાંચેલી. એમાં જાસૂસીને એવું તેવું હતું. મને કંઈ એનો ખ્યાલ નથી, પણ એની સાથે કંઈ આને કનેક્ટ કરી શકાય એમ છે? મેં ભાઈ વાંચેલી નથી, તમે જે કહો છો, એટલે મને ખ્યાલ નથી. એનું કનેક્શન હોઈ શકે, પણ એ મને ખબર નથી. ડોક્ટર ફૂલ સાહેબ કે કંઈક હતું, પણ જાસૂસી વાર્તાઓ જ હતી બધી ઘણી.
હા અને ના આવી ઘણી લખી લખાઈ એ છે. મને યાદ નથી. યશવંત મહેતાએ બહુ બધી લખી છે, એટલે આવા ઘણા રાઇટર્સે ઘણી બધી લખી છે, એટલે મેં પહેલા જ કીધું એમ કે સાહિત્ય ખૂબ વિપુલ માત્રામાં છે અને મારા ધ્યાનમાં બધું જ નથી. પણ આ એટલે જોવું પડે એ તમારો એ સવાલ. એક હતું, એક ઘણી વાંચેલી અમારા મોટા ભાઈને કોણ જાણે શોખ હતો, તે મોટા ભાઈની પાછળ પાછળ નાનો ભાઈ વાંચી લે બધું, હા અને કોઈને ખબર નહોતી, એમ કહીએ તો ચાલે. હા એટલે એવી થોડીક વાર્તાઓ હતી. હા, ચાલો, બસ એટલું જ. અને બહુ મજા આવી, આનંદ આવે છે આવી રીતે. પણ મોટું દુઃખ એ છે કે પછી આનંદ આવીને હંમેશા એમ થાય છે કે કઈ આવડતું નથી. ના એ મોટું દુઃખ થાય, પણ કે કઈ નહીં, તોય સાંભળીએ છીએ દર વખતે, અને આ લોકોનું બધું બહુ સરસ પ્રોગ્રામ છે. પણ એ દુઃખ શરૂ થાય છે પેલા કરતા, કે આનંદ થાય એના કરતા દુઃખ એમ થાય કે કઈ આવડતું નથી આપણને. અગ્નિભાઈ, આમાં એવું છે કે તમે એકલા નથી, અને બીજું કે જે લોકોને ઘણું ખબર હોય એ લોકો જ એવું કહી શકે કે કંઈ ખબર નથી, એટલે ડ્યુ રિસ્પેક્ટ ટુ યુ. પણ બહુ મજા આવે છે અમને. હા થેન્ક યુ જ્યોત્સનાબેન, થેન્ક યુ, જોત્સનાબેન, થેન્ક યુ, થેન્ક યુ. આઈ થિંક અને આપ પન્નાબેન અને રેખાબેન નો હાથ આઈ થિંક પહેલા ઉપર હતો. હાજી, પ્રિયંકાબેન, I will come to you in a second. Pannaben. It was a fascinating talk, Abhimanyu, and I'm totally convinced. પણ રમણભાઈ વિશે તો મને ખબર જ નહોતી કે આ ચતુર્મુખ લખી છે. હા, રમણભાઈ લેજેન્ડ હતા. મારે વાંચવી જ પડશે. હા ના, એ એમના કવિતા અને સાહિત્ય, એમના જે સમગ્ર સાહિત્યના જે 4 વોલ્યુમ થયા છે, કવિતા અને સાહિત્ય કરીને, એના ચોથા વોલ્યુમમાં આ બંને વાર્તાઓ તમને મળી જશે. બંને વાર્તા છે. હા, થેન્ક યુ. જાણી અજાણી વાતમાં હું કન્વિન્સ થઈ ગઈ. થેન્ક યુ પન્ના, થેન્ક યુ. I think we are all on the same page that you have convinced Abhimanyu with your Abhyasu of Vaktavya. Definitely. Thank you. It was a fascinating talk. Definitely, definitely. રેખાબેન, 1 મિનિટ. પ્રિયંકા, હા પ્રિયંકા, બોલશો. જાસૂસી જે સાહિત્ય છે એની અસરમાં લખાયેલું શિષ્ટ સાહિત્ય, એમાં મને ધ્યાનમાં આવે છે જયેશ ભોગાયતા સરની હવેલ શ્રેણીની વાર્તાઓ. હા બિલકુલ, એ હોરર હા, એ પ્રકારની વિશે એ કંઈક કહો. વાર્તાઓ છે. એ મેં હા વાંચેલી છે, એમનો સંગ્રહ હતો, એના વિશે એક મેં નોંધ લખીને એમને મોકલેલી પણ ખરા. હા હા ઠાકોરજી હા, હવેલી એટલે કલ્યાણજીની મૂર્તિ, કલ્યાણજીની મૂર્તિ. હરકાંત મલકાણી આફ્રિકા ગયો નથી. આફ્રિકા ગયો નથી, એક્ઝેક્ટલી. હા. હા, એટલે ના, એટલે એમાં શું છે કે જે લેખકો છે એ હંમેશા ગમે ત્યાંથી ઇન્સ્પાયર થતા હોય. લેખનનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવતું હોય એના સોર્સિસ કોઈને બહુ ખબર નથી, પણ ઘણા બધા સભાનતાપૂર્વક એડમિટ કરે છે, જેમ કે આલ્બેર કેમ્યુ. તો એની વાત જાણીતી છે ખૂબ, કે હવે આપણે એમને નોબેલ પારિતોષિક વિજેતા અને ફ્રેન્ચ રાઇટર ને એક્ઝિસ્ટેન્શિયલિઝમ ને આ બધું આપણને ખબર છે, પણ એ જેમ્સ એમ કેન ની એક બહુ થ્રિલર નોવેલ, અમેરિકન થ્રિલર નોવેલ છે, ધ પોસ્ટમેન ઓલવેઝ રિંગ્સ ટ્વાઇસ. તો હવે એની અસરમાં એમણે ઘણું બધું લખેલું, એવું એમણે જાતે એડમિટ કરેલું છે કેમ્યુએ. બરાબર. તો આપણા સુરેશ જોશી છે, સિમેનોન ના ચાહક હતા. મધુરાય છે, જોર્જ સિમેનોન, બધાના ચાહક. અને મધુરાય તો પોતે થ્રિલર નોવેલ્સ લખી પણ છે, સાયકોલોજીકલ થ્રિલર્સ. મુખ સુખ એમની નોવેલ છે. તો આવું બધું એમણે, એટલે શિષ્ટ ને એ બધા વાળા તો આપણે બનાવેલા છે. આમ તો there is good writing and there is bad writing, બાકી કોઈ વાળા નથી હોતા. એટલે શિષ્ટમાં પણ બેકાર લખનારા આપણને મળી જાય છે, અને આવું જાસૂસીમાં પણ અશ્વિની ભટ્ટ જેવા મહાન લેખકો આપણને મળી રહે. એટલે એ વાળાઓ પર બહુ ધ્યાન દેવું નહીં, એવું તો પણ એ અસરમાં લખાતી હોય છે. એટલે જયેશભાઈ પણ એ રીતે અભ્યાસુ છે, આપણે સૌ જાણીએ છીએ. એમની એટલે મારો મુદ્દો વાર્તાઓ એ જ હતો
કે જયેશ ભોગાઈતા સરે પોતે જ કહ્યું છે એમની પ્રસ્તાવનામાં કે આ મને એક સમયે ઘણો શોખ હતો અને એના અસરના રૂપે લખાઈ છે. તો જનરલી જાસૂસી નવલકથાઓ કે પછી જે લોકપ્રિય સાહિત્ય છે એના ઉપર એવા એલિગેશન હોય છે કે એ ફોર્મેટ નથી જાળવતા. તો જ્યારે શિષ્ટ લેખક શિષ્ટ સાહિત્યકાર એમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે કંઈક સરસ વસ્તુ મળે છે એમ આ સબ્જેક્ટ વિશે એ રીતે. જિગ્નેશ બ્રહ્મભટ્ટ છે મારા હા. મિત્ર હતા, એ ગુજરી ગયા, પણ એમણે બહુ સરસ વાર્તાઓ લખી છે, અમુક હોરર વાર્તાઓ લખી છે. હવે કહેવાય છે કે હોરર, પણ એ બહુ જબરજસ્ત, બહુ સંકુલ અને કહેવાતી શિષ્ટ વાર્તાઓ કરતા પણ વધારે મસ્ત એવી ઘણી બધી વાર્તાઓ એમણે આપેલી છે. એટલે થેન્ક યુ રેખા. થેન્ક યુ. અભિમન્યુ, બહુ મજા આવી સાંભળવાની. સ્કૂલમાં હતા એ વખતે હરકિશન મહેતા ને બધું બહુ વાર્તાઓ વાંચી છે. એટલે જાસૂસમાં મને પહેલેથી તો ઇન્ટરેસ્ટ છે જ. પણ મારો એ સવાલ છે કે તમે જે આ બધું રિસર્ચ કર્યું છે તો એ બધું ક્યાંથી લાઈક કલેક્ટ કર્યું છે કે ક્યાંથી તમે વાંચ્યું છે? આમાં તો શું છે કે હું જ્યારે ભારત આવું ત્યારે થોડાક ચોપડીઓના થોથા લઈને પાછો કેનેડા આવું. એટલે એ આ કારણથી, કેમ કે મારા રિસર્ચનો એ ભાગ હોય છે અને કાં તો મને બસ અમુક કોઈને વાંચવા હોય તો એટલે આ રીતે શોધીને એ હું લાવતો હોઉં છું. બીજું કે મારો એક મિત્ર છે, તમે બધા ઓળખતા હશો, અનંત રાઠોડ કવિ છે, અને એ રેખતા માટે કામ કરે છે, તો એની પાસે ઘણા પુસ્તકોનું એક્સેસ હોય છે. તો હું એને વિનંતી કરું કે ભાઈ તું આ મને સ્કેન કરીને મોકલ અથવા આ ચોપડી આ રીતે જોઈને મોકલ. તો એ પણ એને બહુ મદદ કરી છે. એટલે આ રીતે ટૂંકમાં જઈને કોઈક રીતે હું એક્સેસ મેળવી લઉં છું. કારણ કે આ બધી જે તમે કહો છો જે મજાની વાર્તાઓ, એટલે એ બધું શોધવાનું ને એના માટે સમય ને બધું, ઇટ્સ લાઈક ટુ મચ ઓફ વર્ક. એટલે ઇટ ઇઝ અ લોટ ઓફ વર્ક. એટલે આમાં શું છે કે એટલે જ રિસર્ચ માટે પૈસા મળવા જોઈએ. એમાં શું છે કે રિસર્ચ વસ્તુ એવી છે કે ઇટ વિલ ટેક અપ અ લોટ ઓફ યોર ટાઈમ. એટલે કોઈ સંસ્થા હોય સાહિત્ય પરિષદ આતે તો એમને કેવું જોઈએ આપણે કે રિસર્ચ માટે થોડું ફંડ, અથવા સાહિત્ય અકાદમી છે કે કોઈ બી સંસ્થાઓ જે પૈસા આપી શકે સંશોધન માટે, તો એ મળે તો પછી આ થઈ શકે, તો તમે સમય આપી શકો. એટલે જ રિસર્ચ ટેક્સ ટાઈમ, એફર્ટ અને ઇટ રિક્વાયર્સ મની, એવું હું કહું. એટલે એ તમારી પાસે એવી સગવડ હોય તો કરવું જોઈએ. બાકી થોડો ખોટનો ધંધો છે, હું કહું. હા, આભાર. ઇન્ટરેસ્ટનો વિષય પણ છે એટલે તમે આટલું. હા, મને અહીંયા મારી ઇન્સ્ટિટ્યૂટમાંથી પગાર મળે છે દર મહિને આ કરવાનો. એટલે આ મને મળતો ના હોત તો હું આ ના કરે, તો હું કંઈક બીજું કરે. પણ મને આ રિસર્ચ કરવા માટે આ લોકો આપે છે પૈસા, તો હું પછી કરું. That is your modesty, Abhimanyu. I would disagree with that કે આ ન મળતું હોત તો તમે ન કરત, એ વાતમાં ભૂલ નથી થતી. તો પણ કરતો હોત, પણ કદાચ થોડો સ્લો હતું. જે સ્પીડથી હું કરી શકું છું, જે એક્સેસ મને મળે છે, એમાં ફાઇનાન્શિયલ સપોર્ટનો બહુ મોટો ભાગ છે. રાઈટ. યા એટલે હસુબેન તમારે. થેન્ક યુ સો મચ અભિમન્યુ. બહુ જ મજા પડી. વેરી ઇન્સાઇટફુલ ટોક. તમે જે બધા રાઇટર્સને મેન્શન કર્યા એમાં તો મને 1% આઈ વુડ સે ઓનલી 1% નું નામ સાંભળ્યું કે જાણું છું. પણ ઇટ રિમાઇન્ડેડ મી ઓફ માય ટીનેજહુડ વેન આઈ વોઝ ક્રેઝી અબાઉટ અગાથા ક્રિસ્ટી. મેં ગાંડાની જેમ એની બુક વાંચી હતી. એટલે પોપ્યુલર કલ્ચર, પોપ્યુલર લિટરેચર ડઝ હેવ ઇફેક્ટ ઓન અસ, આઈ થિંક. બિલકુલ. અને તમે આ અગાથા ક્રિસ્ટીની વાત કરી તો એને હું જોડું કાંતા કુમારી સાથે કે ઇટ ઇઝ મોસ્ટ લાઇકલી કે અગાથા ક્રિસ્ટીનો જે પાત્ર છે મિસ માર્પલ, એનાથી ઇન્સ્પાયર થઈને ડાયાભાઈએ આ કાંતા કુમારી, કેમ કે બહુ એ મિસ માર્પલ પણ અપરિણિત છે, આ રીતે સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ હેડેડ છે, જિદ્દી છે એકદમ. તો કાંતા કુમારી પણ એ પ્રકારનું પાત્ર છે. એટલે તમે સિમિલારિટીઝ જોઈ શકો. એટલે બની શકે કે એ કનેક્શન હોય.
ક્યાંય એક્સપ્લિસિટ નથી પણ આપણે તારણ કાઢી શકીએ. તમારી વાર્તા ક્યારે આવે છે? મારી વાર્તા ક્યારે આવે છે? પણ હવે હું હમણાં થોડો ચેન્જ કરવા માંગુ છું. ચેન્જ ઇન ધ સેન્સ કે હવે જેમ કે 2 પુસ્તકો આયા વાર્તાના અને હવે મારે થોડી અલગ પ્રકારની વાર્તાઓ લખવી છે, તો હું થોડો ટાઈમ લઉં છું. કેમ કે એ જે પ્રકારનું લખી દીધું છે એ પ્રકારનું તો લખી શકું, પણ મારે કોઈક અલગ દિશામાં હવે જવું છે, તો હવે એ દિશા મળતા થોડો ટાઈમ લાગે છે. એટલે અને સર્જન પ્રક્રિયા તમને ખબર છે કે કેવી રીતે હાઉ ઇટ વર્ક્સ, અને જ્યારે તમે કોઈ નવી દિશા ખોલવા માંગતા હોય ત્યારે ઇટ ટેક્સ ઇવન મોર ટાઈમ. તો મને એવી કોઈ ઉતાવળ નથી અને એવી કોઈ ઇનસિક્યોરિટી નથી કે આ વાર્તા જલ્દી લખું આ તે. એટલે આવશે ત્યારે ચોક્કસ તમને મોકલીશું, પણ હમણાં તો એવી કોઈ લખાઈ નથી. મિત્રો, ફરી એકવાર તમારા સૌનો આભાર. અભિમન્યુ, થેન્ક યુ સો મચ. ખાસ આભાર. અને આપણી આવતા મહિનાની સભા 6 એપ્રિલ રવિવારે પ્રિયંકા જોશી જે આપણી સાથે આજે હાજર છે એ હારુકી મુરાકામી, જાપાનીઝ વાર્તાકાર, નવલકથાકાર, એમની વાર્તાઓ વિશે આપણી સાથે જોડાશે. તો 6 એપ્રિલ સમય આપણો એ જ રહેશે. ભારતમાં સાંજે 7:30 અને ઉત્તર અમેરિકામાં ઈસ્ટ કોસ્ટ સવારે 10. તો મળીએ. દિલથી ફરી સૌ કોઈનો આભાર. થેન્ક યુ સો મચ. અભિમન્યુ, થેન્ક યુ. થેન્ક યુ. Thank you.